હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, દંડોત પ્રણામ સર્વને. સ્લાઇડ વિઝિબલ છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી. વોઇસ પણ ક્લિયર છે ને માતાજી? હા પ્રભુજી, બધું ક્લિયર છે. ઓકે. મંગલાચરણની સાથે આજના અધ્યાયની શરૂઆત કરીએ. ઓમ અજ્ઞાનાતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહમ શ્રી ગુરુ શ્રીયુતપદકમલમ શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રીરૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધાન કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામી હરિ પ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો ઓમ વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિન ઇતિ નામિને નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશ તારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ હરે રામ 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 હરે રામ હરે હરે. હરે. હરે કૃષ્ણ સર્વને. ખૂબ ખૂબ સ્વાગત છે હરે તમારું. કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. આપણે જ્ઞાનયોગની આગળ વધારીએ. ખૂબ સરસ એવો આજનો અધ્યાય. આ બધા જેટલા પણ અધ્યાય હવે આપણે ભણી રહ્યા છે આ બધા જો આપણે સમજીને જીવનમાં ઉતારશું તો ચોક્કસ જ આપણે આધ્યાત્મિક પ્રગતિ કરી શકશું અને ભૌતિક જગત સાથેની આપણે આ શક્તિને આપણે ઓછી કરી શકશું. આજનો અધ્યાય ભૌતિક પ્રકૃતિના 3 પ્રકાર. પાછલા અમુક અધ્યાયથી આપણે 3 ગુણો વિશે શીખીએ છીએ. ત્રીજા અધ્યાયમાં પણ આપણને આ ગુણોનું જ્ઞાન થયું હતું. શું કરે છે આ ગુણો આપણા ઉપર? આજે માયાદેવી છે શું કરે છે આપણા ઉપર? હંમેશા પ્રભાવ નાખે છે. કોઈ પણ જીવ જ્યારે આ ભૌતિક જગતમાં આવે છે જેવું એન્ટ્રી થાય તરત જ એ માયાદેવીના પ્રભાવમાં આવી જાય છે અને પછી એના પ્રમાણે આપણને અલગ અલગ યોનિઓમાં અને અલગ અલગ લોકમાં મોકલવાનું કામ કરે છે ને? ક્યારે કરે છે? જ્યારે આપણને ફોલો કરે છે. કેવી રીતે ફોલો કરાવે છે આપણને? તો કે જે તમોગુણ છે, તમોગુણ કે હું કહું એમ ચાલજે, રજોગુણ કે હું કહું એમ ચાલજે અને સત્વગુણ કે હું કહું એમ ચાલજે. આ ત્રણેય હંમેશા આપણને પોતાની તરફ આકર્ષિત કરતા હોય છે. શેના દ્વારા આકર્ષિત થઈએ છીએ આપણે? 24 એલિમેન્ટ જે આપણે જોઈ ગયા છે ને, આનું જે અતૂટ બંધન છે, આ બંધનના અમુક પાર્ટ જો ઢીલા પડી જાય તો નુકસાન થઈ જાય છે, પતન થઈ જાય છે. એટલે આજે બધા એક સાથે રહે તો મુઠ્ઠી વાળીએ તો કેવું એક સાથે હોય, એને કોઈ હલાવી શકે કે ન હલાવી શકે. એટલે બધું કંટ્રોલમાં રાખવું જરૂરી છે. એ આપણને ભગવદ્ ગીતા દ્વારા સમજાય છે. તો આજે એ જ 3 ગુણો વિશે આપણે અધિક ચર્ચા કરવાના છીએ કે આ 3 ગુણોનો આપણા સમગ્ર જીવન ઉપર શું અસર થાય છે. આપણે આવવાવાળી જે આગળની જર્ની છે એ આના ઉપર જ ડિપેન્ડ કરે છે કે આપણે આખું જે જીવન છે કેવી રીતે વ્યતીત કરીએ છીએ. આપણે મોટું સમજીએ તો આપણને ખબર છે કે કલયુગમાં 100 વર્ષની ઉંમર આપણે ગણીએ છીએ એવરેજલી. પણ શું આપણે 100 વર્ષ જીવીએ છીએ કે નહીં? આપણે જીવન કેટલું જીવીએ છીએ? 60, 70, 80 એનાથી ઉપર જઈએ છીએ કે નથી જતા? તો અત્યારે આપણે અડધો તબક્કો આપણો પૂરો થઈ ગયો છે જીવનનો. આપણે બધા લગભગ 25, 30, 35 ના આસપાસના છીએ, બરાબર ને? તો આપણો અડધો તબક્કો પૂરો થઈ ગયો છે. એટલે લગભગ આપણે એટલા બધા ખરાબ કર્મ કરી નાખ્યા છે જે આપણને જ્ઞાત જ નથી, છે ને? આપણે જન્મથી લઈને અત્યાર સુધી ઘણા બધા એવા કાર્યો કરી નાખ્યા છીએ ભૌતિક જગત સાથે સંકળાઈને, આ માયાદેવીના પ્રભાવમાં આવીને, કે જેનાથી આપણું પતન નિશ્ચિત છે. પણ આપણને ભગવાને જ્ઞાન આપેલું છે કે ભલે તને
અત્યાર સુધી તે ખરાબ કર્મ કર્યા, પણ હજી પણ જો તને આ જ્ઞાન પ્રાપ્ત થાય ને તું જો હજી પણ પોતાને સુધારી શકતો હોય, તું મારા શરણમાં આવી જાય તો હું તને આમાંથી ઉદ્ધાર કરાવી દઈશ. તો આ 3 ગુણો વિશે આજે આપણે અધ્યાયમાં જોવાના છીએ. ભૌતિક પ્રકૃતિ દ્વારા આત્માની સ્થિતિ કઈ થાય છે, 3 ગુણો દ્વારા થતી અસર અને 3 ગુણોથી આગળ કેવી રીતે વધવાનું છે, ગુણાતીત ગુણ તરફ કેવી રીતે આગળ વધવાનું છે. એટલે આ 3 ગુણોની આગળ પણ હજી એક ગુણ છે જે આપણને ભક્તિ માટે મહત્વનો છે. એ પહેલા આપણે અમુક જ્ઞાન લેવું જરૂરી છે. આપણે ચૈતન્ય મહાપ્રભુજીની વાત કરીએ છીએ છે ને, તો એમની હિસ્ટ્રી જાણવી પણ જરૂરી છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે, શું કીધેલું આપણે જાણીએ. જો અહીંયા કીધું છે કે આ 9 ઋષિઓ કોણ છે, આ ઋષિઓ દ્વારા શું આગાહી કરવામાં આવી હતી. આ એ ઋષિઓ છે જેમના દ્વારા એ આગાહી કરવામાં આવી હતી કે ભગવાને જેમ કીધું છે ને, હું ભક્તોનો ઉદ્ધાર કરવા માટે આવું છું, જેવી પરિસ્થિતિ જેવી સિચ્યુએશન એ પ્રમાણે હું અવતરિત થાઉં છું, કીધેલું ને. તો ચૈતન્ય મહાપ્રભુ આજથી લગભગ 500 વર્ષ પહેલા આવીને ગયા, આપણને શું આપી ગયા, હરે કૃષ્ણ મહામંત્ર. શું કામ? તો આપણું જે આજે એજ લિમિટ છે એ બહુ ઓછું છે, તો એમાંથી પણ આપણે પોતાનો ઉદ્ધાર કરી શકીએ ને, એટલા માટે આપણને 500 વર્ષ પહેલા આવીને આમ હરે કૃષ્ણ મહામંત્ર આપીને ગયા છે, કે જેનાથી આપણે આપણી આગળની જર્ની, આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી આગળની જર્ની આપણે સુધારી શકીએ. આપણું આગળ જે કાંઈ પણ આપણને જીવન મળવાનું છે, એટલે જ્યારે આ દેહનો ત્યાગ થઈ જશે ને બીજું નવું જ્યારે દેહ આપણને કોઈ મળશે તો એ કયું હોય શકે, એની આના ઉપરથી આપણે અનુમાન લગાડી શકીએ છીએ. તો શું આગાહી કરવામાં આવેલી હતી એ પણ આપણે જાણશું. શ્રી ભગવાન વાચ પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનાનામ જ્ઞાન ઉત્તમમ યજ્ઞાત્વા મુનય સર્વે પરામ સિદ્ધિ ઇતમ ગતા. જો આ 9 ઋષિઓ છે, કવિ, હવિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પીપલાયન, અવિરહોત્ર, દ્રાવિડ જેને ધ્રુવમિલ પણ કહેવામાં આવે છે, ચામસા અને કરભજન. શું આગાહી કરવામાં આવી હતી, એનો ઉલ્લેખ ક્યાં ક્યાં છે, આપણે શાસ્ત્રોના સંદર્ભ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. શ્રીમદ ભાગવતમ 11.5.32 માં ભગવાન ચૈતન્ય મહાપ્રભુના પ્રાગટ્ય વિશેની આગાહી કરવામાં આવી હતી. શું કીધેલું? તો કે કલિયુગમાં બુદ્ધિશાળી મનુષ્યો નિરંતર કૃષ્ણના નામનું ગાન કરતા કરતા ભગવાનના અવતારનું સામૂહિક કીર્તન કરે છે. કોણ? કયા મનુષ્યો? બુદ્ધિશાળી. બુદ્ધિશાળી કોને કહેવાય છે? જેની પાસે આ જ્ઞાન છે અને એ જ્ઞાનને ફોલો કરે છે, એને બુદ્ધિશાળી કીધું છે ને. નહીં તો બાકી તો બધા આપણે કેવા જીવન વ્યતીત કરીએ છીએ, પશુ પ્રાણીની જેમ જીવન વ્યતીત કરીએ છીએ, આવીએ છીએ ને જઈએ છીએ, આવીએ છીએ ને જઈએ છીએ, પણ આપણે પોતાનો ઉદ્ધાર કરવાનું જાણતા નથી. પણ જેની પાસે જ્ઞાન છે અને જે આ સમજે છે, જે એમાં આગળ આવવાનો પ્રયત્ન કરે છે અને નિરંતર કૃષ્ણના નામનું ગાન કરે છે, તો સામૂહિક કીર્તન કરે છે, એની માટે કીધું છે કે ભગવાનનો વર્ણ શ્યામ નથી છતાં તેઓ સ્વયં કૃષ્ણ જ છે. એટલે અહીંયા ચૈતન્ય મહાપ્રભુજી આપણને દેખાય છે, સુવર્ણ કાંતિ ધરાવે છે, હે ને, સોના જેવો કલર છે એમનો, ગોલ્ડ. તેમની સાથે તેમના સાથીઓ, સેવકો, આયુધો અને અંતરંગ પાર્ષદો પણ આવે છે. આપણને ખબર છે ચૈતન્ય મહાપ્રભુની સાથે કોણ કોણ છે, અદ્વૈત આચાર્ય શ્રીવાસ છે ને, બધા એમના સેવકો આપણો ઉદ્ધાર કરવા માટે આવેલા છે. પ્રહલાદ મહારાજ શ્રીમદ ભાગવતમના 7મા અધ્યાયમાં ઉપદેશ આપે છે. શું કે છે? છન્ન કલો યદ ભવસ્તી યુગોસ્ત સત્વમ. એટલે કે ભગવાન આવશે, ક્યારે આવશે? તો કે કલયુગમાં છે ને. એવું ઓલું લઈને આવશે કે તમે એને સાધારણ રીતે ઓળખી શકશો નહીં. ગરુડ પુરાણમાં પણ પરમ ભગવાન કહે છે કે નવદ્વીપ માયાપુરમાં, ક્યાં? વેસ્ટ બંગાળમાં. ભારત ભૂમિની વાત થઈ રહી છે. હા, ભારત ભૂમિની. આપણે કેટલા ભાગ્યશાળી છે અહીંયાથી ખબર પડે આપણને. નવદ્વીપ માયાપુર ક્યાં આવ્યું છે? વેસ્ટ બંગાળ, કોલકાતા ને ત્યાં. ખૂબ સરસ ટેમ્પલ છે. સમય મળે ક્યારેક પોસિબલ થાય તો ચોક્કસ ત્યાં એકવાર જઈને આવજો. અમે અમારા અનુભવ શેર કરશું આના ઉપર, કારણ અમે જઈને આવ્યા છીએ, દીક્ષા અમે ત્યાં જ લીધેલી, એટલે અમે અનુભવ લાસ્ટમાં શેર કરશું એના. નવદ્વીપ માયાપુરમાં હું સચી માતાના પુત્ર તરીકે જન્મ લઈશ. હું કલિયુગના પહેલા ચરણમાં મારા સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં પ્રગટ થઈશ. અત્યારે આપણે જોઈએ તો આપણે ગઈકાલે પણ ચર્ચા કરી હતી કે કલિયુગની શરૂઆત થઈને લગભગ 5000 ને ઉપર કંઈક વર્ષ થયા છે ને. 5000 અને ઉપર 125 વર્ષ જેવું કંઈક થયું છે. આ પ્રથમ પગથિયું ચાલી રહ્યું છે, પ્રથમ ચરણ ચાલે છે. પહેલા જે 10,000 વર્ષ છે પ્રથમ ચરણમાં આવી રહ્યા છે. તો કે શું કીધું છે? પહેલા જ ચરણમાં. જ્યારે દ્વાપર યુગ પૂરો થાય છે, કલિયુગની શરૂઆત થાય છે, ધીરે ધીરે આપણે જોઈએ છીએ કે કલિયુગ કેવા આગળ વધી રહ્યો છે ને. કેટલો બધો કલહ થઈ રહ્યો છે, કેટલો બધો દમ થઈ રહ્યો છે,
કેટલું બધું નુકસાન હાનિ થઈ રહી છે ને. એક જ ઘરની અંદર ભાઈ ભાઈને ઓળખવા તૈયાર નથી, આવી બધી સિચ્યુએશન થઈ રહી છે. તો એટલા માટે આપણને જ્ઞાન આપવા આવ્યા હતા કે તમે જો અંદર અંદર બાંધશો ને તો તમે હંમેશા તમારું પતન જ કરશો. પરંતુ જો તમે આ જ્ઞાન લઈ લેશો અને તમે માર્ગ ઉપર ચાલશો ને તો તમારો બાધાબાધી પણ નહીં થાય અને તમે પોતાનો ઉદ્ધાર પણ કરી શકશો. આ મહત્વનું છે. તો કે નવદ્વીપ માયાપુરમાં હું સચી માતાના પુત્ર તરીકે જન્મ લઈશ અને કલયુગના પ્રથમ ચરણમાં મારા સંપૂર્ણ આધ્યાત્મિક સ્વરૂપમાં હું પ્રગટ થઈશ. એ જ ગરુડ પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે. કલયુગના પ્રથમ ચરણમાં ભગવાન જગન્નાથ કે જે દિવ્ય બ્રહ્મ તરીકે અવતરિત થયા છે તેની નજીક પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર સુવર્ણ કાંતિ ધરાવતા સ્વરૂપે પ્રગટ થશે. પ્રથમ તે લક્ષ્મીપતિ બનશે અને પછી તે સંન્યાસી બનશે. જો અહીંયા કીધું છે લક્ષ્મીપતિ, અને આવા ઉદાહરણો આપણને ઘણા બધા મળેલા છે કે જ્યાં ઋષિકેશ હોય ત્યાં લક્ષ્મી હોય જ છે ને. તો અહીંયા પણ આપણને એનું ઉદાહરણ પ્રાપ્ત થાય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કે જે સત્યયુગમાં દૈત્યના નાશરૂપી ભયંકર વ્યાધિને નાથવા માટે અડધું શરીર મનુષ્યનું અને અડધું શરીર સિંહનું એટલે કે નરસિંહ અવતાર ધારણ કરીને પ્રગટ થયેલા અને જે ત્રેતાયુગમાં રામ તરીકે અવતરિત થયા અને 10 માથાવાળા દૈત્ય રાવણનો સંહાર કર્યો હતો. નરસિંહ પુરાણમાં પણ કહેલું છે કે એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. અને જે દ્વાપર યુગમાં બ્રજના ગોપા અને ગોપબાળોને રક્ષણ આપવા અને પૃથ્વી પરના ભારનો નાશ કરવા આવેલા તે ફરીથી કળિયુગમાં અવતરિત થશે. તેનું સ્વરૂપ સુવર્ણ કાંતિમય હશે. તે હંમેશા ભગવાનના પવિત્ર નામનો જપ કરવામાં આનંદિત હશે અને તેમનું નામ હશે ચૈતન્ય. નરસિંહ પુરાણમાં કહેવામાં આવેલું છે. એટલે અમુક લોકોને એમ થાય કે આ બધું સાચું છે, શાસ્ત્રો જોવાના, ગૂગલ નથી જોવાનું. ગૂગલમાં જશો તો 10 ક્વેશ્ચન તૈયાર થશે, શાસ્ત્રો વાંચશો તો એક પણ ક્વેશ્ચન તૈયાર નહીં થાય, ક્લિયરિફિકેશન થઈ જશે તરત, છે ને. એટલા માટે હંમેશા શાસ્ત્રોને હાથમાં રાખવા જરૂરી છે, શાસ્ત્રો સમજવા જરૂરી છે. પદ્મ પુરાણમાં ભગવાનના પરમ વ્યક્તિત્વ પોતે કહે છે. શું કહે છે? હું આ પૃથ્વી પર કલયુગના પ્રથમ ચરણમાં ભાગીરથી નદીના તટ પર આવેલા સુંદર પ્રદેશ પર પ્રગટ થઈશ. હું ગૌરવર્ણ એટલે કે સુવર્ણ સમાન કાંતિ ધરાવીશ અને સચી પુત્ર તરીકે જન્મ લઈશ. જો આપણે બોલીએ ને તો પણ હાથના રૂવાડા ઉભા થાય છે ને. કે છે ગૌરવર્ણ સુવર્ણ કાંતિ સમાન ધરાવીશ અને સચી પુત્ર તરીકે જન્મ લઈશ. આપણને ખૂબ સરસ એવું જ્ઞાન આ ભગવદ્ ગીતા દ્વારા પ્રાપ્ત થાય છે. આપણે એનો લાભ લેવો જોઈએ. દામોદર માસ ચાલી રહ્યો છે. અથર્વવેદમાં પરમ પુરુષ કહી રહ્યા છે કલયુગમાં 4000 વર્ષો વીતી ગયા પછી અને 5000 વર્ષ પહેલા હું પૃથ્વી પર અવતરિત થઈશ. હું ગંગાના કિનારે પૃથ્વી પર પ્રગટ થઈશ. હું ઊંચો અને સંત બ્રાહ્મણ ભક્ત બનીશ. મારી પાસે ઉચ્ચ વ્યક્તિના તમામ શુભ લક્ષણો હશે. હું ત્યાગ સંન્યાસનું પ્રદર્શન કરીશ. મારામાં તમામ શુભ સંકેતો હશે. હું ભક્ત બનીશ, ભક્તિ યોગનો અભ્યાસ કરીશ. હું મારી પોતાની ભક્તિમય સેવાનો રસ ચાખીશ. છે ને. આપણે જંગલમાં જઈએ તો આપણને બીક લાગે, પશુ પ્રાણીનો બીક લાગે. એ ક્યાંય બી જતા તો પશુ ને પ્રાણી પણ એમની સાથે કીર્તનમાં જોડાઈ જતા. આવું ક્યારે બને? ક્યારે પોસિબલ થાય આવું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભક્તિમય વાતાવરણ હોય ત્યારે જ આ બધું પોસિબલ થાય છે. હા, તો અહીંયા એ જ કહી રહ્યા છે કે હું શું કરીશ? હું પોતે જ ભક્ત બનીશ અને ભક્તિ યોગનો અભ્યાસ કરીશ. છે ને. જંગલમાં પણ જાય તો ત્યાં પણ ચિંતા ન હોય. શું કામ? કારણ કે જે એમને આપણને ઉપદેશ આપવો હતો ને એ ઉપદેશ આપવા માટે એમણે આ બધું રચના કરેલી હતી. તમે એમને આખી ચૈતન્ય ચરિતામૃત વાંચજો, જ્ઞાત થશે કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે આપણા પદરમાં આ બધું પડી રહ્યું છે. નહીં તો કરોડો જનસંખ્યા છે. ઘણા બધા તો ક્લાસ પણ કરેલા છે ને. ઘણા બધા લોકો સક્સેસ તરફ છે અને ઘણા બધા લોકો સાંભળીને પતન તરફ પાછા આગળ વધેલા છે. આ બધું બહુ જરૂરી છે સમજવું. ચૈતન્ય મહાપ્રભુ જો ન હોત તો આજે આપણે બધા પતનના માર્ગ પર હોત અને આપણે બ્રહ્મની ઉપાસના કરતા દેખાતા હોત. છે ને. આપણે જોયું કે બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન, તો આપણે એક સ્ટેજ નીચે જ રહ્યા હોત. આપણે કોઈ દિવસે ભગવાનને સમજી ન શકત. એટલા માટે આ બહુ જરૂરી છે. અને કલયુગમાં કીધેલું ને કે હરિનામ 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 કેવલમ. કોણ આપત આપણને? આપણને ક્યાંથી ખબર પડતા બધું?
એટલે ચૈતન્ય મહાપ્રભુ ભક્તોનો ઉદ્ધાર કરવા માટે આવેલા છે, તો આપણે ભક્તગણમાં સામેલ થવાનું એ આપણું કર્તવ્ય છે. હવે ભગવાન અહીંયા એ જ સમજાવશે કે કેવી રીતે આપણે ભક્તિ માર્ગ ઉપર આવી આપણો ઉદ્ધાર કરી શકીએ છીએ અને આ માયાદેવીને આપણે હરાવી શકીએ છીએ, જે આપણને પતન તરફ આગળ દોરતી હોય છે. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેણે જાણીને બધા મુનિજનોએ પરમ સિદ્ધિ પામ્યા છે તે વિશે ફરીથી કહીશ. ફરીથી આપણને રિફ્રેશ કરાવે છે, અને પહેલા ભગવાને આપણને રિફ્રેશ કરાવી દીધું છે ને, ફરીથી યાદ અપાવશે બધું. શું યાદ અપાવે છે? તો કે એવું જ્ઞાન છે જે મુનિજનો, જે મોટા મોટા ઋષિઓ છે, એમણે પણ આ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધિ પામ્યા. સિદ્ધિ એટલે જન્મ મૃત્યુ જરા વ્યાધિના ચક્કરમાંથી બચી ગયા, એમની અહીંયા વાત કરી રહ્યા છે. આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિત થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી કે પ્રળય કાળે વ્યતીત થતો નથી. શું કીધું છે? સર્જન સમયે જ્યારે બધું સર્જન થાય છે ત્યારે એ જન્મ લેતો નથી અને પ્રળય કાળે વ્યતીત થતો નથી. કારણ કે જ્યારે જન્મ મૃત્યુના ચક્કરમાંથી જે પોતાને બચાવી લે છે તો એને ચિંતા કરવાની જરૂરત હોતી નથી. ક્યારે પોસિબલ થાય છે? તો કે આ જ્ઞાનમાં સ્થિર થાય. કયું જ્ઞાન? તો કે ભગવદ્ ગીતા ભાગવતમનું જ્ઞાન. શું કીધું છે એમાં? તો કે ભગવાનની ભક્તિ કરવી બહુ મહત્વની છે. આપણું કર્તવ્ય આપણને અહીંયા સમજાવી રહ્યા છે કે શું આપણું કર્તવ્ય છે. અત્યાર સુધી ભૌતિક જગતમાં કરીએ છીએ એ જ આપણને આપણું કર્તવ્ય લાગતું હતું. ઈચ્છા તૃપ્તિઓ માટેના જે આપણે પ્રયત્નો કરતા હતા એ જ આપણને આપણું કર્તવ્ય લાગતું હતું. પણ જ્યારે ભગવદ્ ગીતા આપણે સમજ્યા ત્યારે આપણને આપણું કર્તવ્ય સમજાનું છે કે આપણું કર્તવ્ય એક્ઝેક્ટલી છે શું. અહીંયા આપણે ફસાઈ ગયા છે અને અહીંયાથી નીકળવાનું એ આપણું કર્તવ્ય છે. આપણે ભૂલી જઈએ છીએ વારે વારે, અને આપણને એટલા માટે નથી ગમતું કારણ કે એમાં આપણને મહેનત છે. શું મહેનત છે? તો કે કાયિક વાચિક માનસિક પાપથી બચવાનું છે, પતનથી બચવાનું છે અને ભગવાનના સાનિધ્યમાં રહેવાનું છે. આપણને એ જ નથી ગમતું કે કોઈ આપણને કંટ્રોલ કરે છે ને, પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે પણ જ્યાં સુધી ગાડી ચલાવીએ છીએ તો ગાડીને આપણે કંટ્રોલમાં રાખીએ છીએ તો એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડે છે, આપણને પહોંચાડે છે ને. જો કંટ્રોલ છોડી દેશો તો અકસ્માત થઈ જશે. આપણું પણ એવું જ છે. એટલા માટે જીવનમાં ગુરુ જરૂરી છે કે આપણને એક યોગ્ય માર્ગ સુધી પહોંચાડવા માટે આપણા ઉપર કોઈનો કંટ્રોલ હોવો જોઈએ, તો આપણે યોગ્ય માર્ગ પર પહોંચ્યા ને એની માટે આપણને ગુરુની જરૂર પડે છે. એટલા માટે ગુરુ હોવા ખૂબ જરૂરી છે. આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે. ક્યારે કરી શકે? જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય ને જ્ઞાન આપણે આપણા જીવન દિનચર્યામાં જ્યારે ઉતારીએ ત્યારે આ બધું પોસિબલ થાય છે. એ વગર પોસિબલ થતું નથી. અને આપણને તો પેશન્સ જ નથી. આપણને એમ થાય કે આજે મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું, મેં આજથી ચાલુ કર્યું, 10-15 દિવસમાં 6 મહિનામાં મને એનું રિઝલ્ટ મળી જવું જોઈએ. આપણે એવી ઈચ્છાઓ ધરાવતા હોય છે અને રિઝલ્ટ ન મળે એટલે આપણે પાછું છોડી દેતા હોઈએ છીએ. તો આપણી સૌથી મોટી ભૂલ છે કે આપણે ક્યાં ટકવાનું છે એ જ આપણને ખબર નથી પડતી. જ્યાં ટકવાનું છે ત્યાં આપણે ટકતા નથી. આપણે ત્યાંથી છટકવાની તૈયારીઓ કરીએ છીએ. તો આ બહુ જરૂરી છે સમજવું. હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવાય છે અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. અહમ બીજ પ્રદ પિતા છે ને, કે જે કાંઈ પણ છે શું કે છે ભગવાન અહીંયા? સર્વ યોનિષુ કૌંતેય મૂર્તયમ સંભવંતિયા તાસામ બ્રહ્મ મહદ્યોનિર અહમ બીજ પ્રદ પિતા. કે જે કાંઈ પણ છે અહીંયા ભૌતિક પ્રકૃતિ આખી એટલે બ્રહ્માજીથી લઈને જેટલા પણ નીચેના લોક છે આ તમામ આ આખું શેમાં આવે છે? ભૌતિક પ્રકૃતિમાં આવે છે. કારણ કે આનો કહીએ ને શરૂઆત અને અંત બંને છે. આની અંદર જેટલી પણ યોનિઓ આવે છે, જેટલા પણ જીવ છે, જેટલા પણ, એ બધા જન્મ દ્વારા શક્ય બનાવાય છે. અને ભગવાન કે છે કોના દ્વારા? તો કે અહમ બીજ પદ પિતા, મારા દ્વારા. હું એનો બીજ આપનાર પિતા છું. ખૂબ સરસ આપણને અહીંયા જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. આની પહેલા પણ ભગવાને આપણને ઘણા બધા શ્લોક દ્વારા આપણને ક્લિયર કરાવેલું છે ને. મત પરંતરમ કિંચિત નાન્યદસ્તિ ધનંજય. મોતીની માળા યાદ રાખવાની છે. પછી હજી શું કીધું છે? કાંઈ જ ન થાય તો ચિંતા નહીં કરતો, મનમાં આવો મત ભક્તો મધ્યાજીમાં નમસ્કુરુ. મારા શરણે આવી જા તો પણ તારો ઉદ્ધાર થઈ જશે. ભાગવતમનો શ્લોક એ તે ચાંદ કલાપુંચ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ઘણી બધી જગ્યાએથી આપણને આ જ્ઞાન પ્રાપ્ત થઈ રહ્યું છે. અને ભગવાન આપણને વારે વારે શું કામ બધું યાદ અપાવે છે? એટલા માટે અપાવે છે કે આપણે ભૂલી જઈએ છીએ. આપણે એટલું જ યાદ રાખીએ છીએ જે આપણા કામનું છે. આપણે જે મહત્વનું છે ને એ તો બધું ભૂલી જઈએ છીએ. એટલે ભગવાન આપણને અહીંયાથી ઘડે ઘડે યાદ અપાવે છે કે મારા દ્વારા જ થઈ રહ્યું છે.
આ સૃષ્ટિમાં જે કાંઈ પણ થાય છે એનો ભોગતા પણ હું જ છું. શ્લોક છે ભોક્તારમ યજ્ઞ તપસ્યા સર્વલોકો મહેશ્વરમ. તો આ બધું શું કામ કે છે ભગવાન આપણને? એટલા માટે આપણને યાદ અપાવે છે ભગવાન. અહીંયા બીજું કાંઈ જ નથી. તું જેમાં જોઈશ ત્યાં બધે તને હું જ દેખાઈશ. એટલે તું બીજું કઈ વિચાર કર્યા વગર તું સીધો મારી પાસે આવી જા. હું તારો આમાંથી ઉદ્ધાર કરી દઈશ. શું આપણે ભગવાન દ્વારા વિકસિત કે સર્જન કર્યું છે? શું લાગે છે તમને? હરે કૃષ્ણ. ભગવાન અહીંયા કહે છે કે બીજા આપનાર પિતા હું છું. શું લાગે છે તમને? આ જેટલી પણ યોનિઓ દેખાય છે આપણને, આ નીચેથી લઈને ઉપર સુધીની તમામ, શું લાગે છે તમને? હરે કૃષ્ણ. ભગવાન દ્વારા વિકસિત કે સર્જન કર્યું છે? હરે કૃષ્ણ. બોલો નીલપા માતાજી. હરે કૃષ્ણ પ્રભુજી, સાદર પ્રણામ. પ્રણામ. હા પ્રભુજી, આ ભગવાન દ્વારા જ શક્ય છે. આપણે કોઈ પણ વસ્તુનું સર્જન ક્યારેય ન કરી શકીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ભગવાને આની પહેલા જ કીધેલું છે. શું કીધું છે? કે મારા ઈચ્છા વગર અહીંયા કાંઈ જ થવાનું નથી. જ્યારે અર્જુનજીને વિરાટ સ્વરૂપના દર્શન કરાવી રહ્યા હતા ત્યારે પણ ભગવાને આ યાદ અપાવ્યું હતું કે અહીંયા જે કાંઈ પણ થઈ રહ્યું છે બધું મારા ઈચ્છાના આધીન છે, બધું મારા આધીન છે. અહીંયા જે કાંઈ પણ થશે, એટલે હવા પણ ચાલી રહી છે તો ભગવાનના ઈચ્છાથી ચાલી રહી છે. આપણે સુઈ પણ રહ્યા છે તો ભગવાનના ઈચ્છાથી છે. આપણે ઉઠીએ છીએ તો પણ ભગવાનની ઈચ્છા છે. ધ્યાનમાં રાખજો. એટલે અહીંયા આપણે કોણ છીએ? આપણે એક એઝ અ વર્કર તરીકે છીએ એમ સમજવાનું છે. બોસ તરીકે નથી. આપણે અહંકારમાં હોઈએ છીએ કે નહીં, મારી નીચે તો ઘણા બધા લોકો છે. તો આ બહુ મોટી ભૂલ છે આપણી. અહંકાર નથી આવવા દેવાનું. જ્યારે ભગવાને આપણને આ બધું જ્ઞાત કરાવ્યું છે કે જે કાંઈ પણ છે બધું મારા દ્વારા જ થવાનું છે. એટલે આપણે બીજું બધું મગજમાં લાવવા કરતા સીધું એક જ ધ્યાનમાં રાખવાનું છે કે ભગવાન દ્વારા સર્જન થયું છે, ભગવાન દ્વારા વિનાશ થવાનો છે. આપણું પતન આપણા હાથમાં ભગવાને સોંપેલું છે. કારણ કે ભગવાને આપણને લાસ્ટ ટાઈમ પણ કીધું, ઇન્દ્રિયો ઉપર કંટ્રોલ કર, મન બુદ્ધિ ઉપર કંટ્રોલ કર. શું કામ કંટ્રોલ કર? ન્યુટ્રલ રહેવાની વાત કરતા હતા. ઘણા બધા આપણને એવા ટોપિક આપી દીધા, ઘણા બધા એવા આપણને પોઈન્ટ્સ આપી દીધા કે તું તારા જીવનમાં જો આ બધું સ્ટેબલ કરીશ, તો આ બધી જે ક્વોલિટી તારામાં બિલ્ડ કરીશ, તો આનાથી તારું જીવન સુખમય થઈ જશે. આધ્યાત્મિક જગતમાં પણ તને સુખ મળશે અને ભૌતિક જગતમાં પણ તું સુખી રહીશ. આપણને જે ન્યુટ્રલ રહેવાની વાત કરી હતી એ. તો પછી આપણે અહીંયા જેટલી પણ યોનિઓ દેખાય છે, આ યોનિઓમાં આપણે આપણા કર્મોના લીધે ભટકીએ છીએ. આ હંમેશા સમજવાનું છે. ભગવાન આપણને અહીંયા નથી મોકલાવી રહ્યા. ભગવાન કહે છે તું તારા કર્મ જેવા કરે છે ને, એ કર્મના અનુસાર તને આગળનું જીવન વ્યતીત કરવા મળે છે. એ જ હવે આપણને ભગવાન જ્ઞાન આપશે. અહીંયા ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે. તે છે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે ત્યારે હે મહાભાવ અર્જુન, ત્યાં ગુણોથી બદ્ધ થઈ જાય છે. જેવો આપણો જન્મ થાય કે આપણે 3 ગુણના સાનિધ્યમાં આવી જઈએ છીએ અને પછી એ આપણને કન્ટિન્યુઅસ કંઈક ને કંઈક કર્મ કરાવે છે અને કર્મમાંથી આપણને બંધનો બંધાય છે અને પછી એ બંધનના લીધે આપણું પતન થાય છે. તો એ કયા ગુણ છે? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. તમે રાઈટ સાઈડમાં એક પિક્ચર જોશો તો તમને દેખાશે કે નીચે આપણે માનવ છીએ અને આપણને કઠપુતલીની જેમ નચાવે છે અને એની ઉપર કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ. એટલે હંમેશા તમે જો ભગવાન કૃષ્ણના સાનિધ્યમાં રહેશો તો માયાદેવીનો એટલો બધો પ્રભાવ નહીં પડે. કેમ નહીં પડે? તો કે માયાદેવી છે ને ભગવાન કૃષ્ણના આધીન છે. ભગવાન કૃષ્ણ કે ને એ પ્રમાણે માયાદેવી કર્મ કરે છે. એટલે આપણે સીધા જો ભગવાન કૃષ્ણના ભક્ત હશું તો એનો આપણા ઉપર એટલો બધો અસર થશે નહીં. સત્વગુણમાંના વ્યક્તિના ગુણો કયા કયા છે? કેવી રીતે ઓળખવાનું છે કે આ વ્યક્તિ સત્વગુણમાં છે? શું લાગે છે તમને? હરે કૃષ્ણ. કેવી રીતે ઓળખ્યા આપણે કે એકાદો મનુષ્ય સત્વગુણ? જો દરેક મનુષ્ય આખા દિવસમાં આ 3 ગુણોમાંથી પસાર થવાનો જ છે. દરેક જીવ આ 3 ગુણોમાંથી પસાર થવાનો જ છે, દરેક મનુષ્ય. એટલે આપણે એમ નથી સમજવાનું કે હું એકલો સત્વગુણમાં જ છું. નો, આ આપણો ગેરસમજ છે. આપણે આ 3 ગુણોમાંથી દરેક જણ જઈએ છીએ. ખાલી ઓળખવાનું કેવી રીતે છે ને એ બહુ મહત્વનું છે. હા બોલો નીલપા. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. બોલો. હરે કૃષ્ણ. બોલો. એમાં શું વિભીષણ, રાવણ અને કુંભકર્ણ, આ ત્રણેયમાં અલગ અલગ જ ગુણ છે. બધા આપણે એમાં જ આવી જાય છે, ત્રણેયમાંથી. હા પણ આપણે હરે કૃષ્ણ આપણે કેવી રીતે ઓળખવાનું કે આપણે અત્યારે કયા ગુણમાં છીએ? અત્યારે આપણે બેઠા છીએ, ક્લાસ કરી રહ્યા છીએ, કયા ગુણમાં આવે? ફોર એક્ઝામ્પલ આપણે સત્વ ગુણમાં આવી છીએ અત્યારે. તો આ ઓળખતા આવડવું જરૂરી છે આપણને. આપણે સવારે ઉઠવાથી લઈને રાતના સુવા સુધી તો કર્મ કરવાના જ છીએ. એનાથી તો આપણે બચવાના નથી. કર્મ તો આપણે કરવા જ પડવાના છે. પણ ઓળખવું કઈ રીતે ને એ બહુ મહત્વનું છે. હિલ્પા માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. સવારે 4:30 જયારે મંગળા આરતી થાય ને એ સમયે જે હાજરો એ બધા જ સત્વગુણમાં રહેલા છે. હરી બોલ. હર્ષા માતાજી બોલો.
હરે કૃષ્ણ પ્રભુ દંડવત હરે પ્રણામ. કૃષ્ણ પ્રભુ દંડવત પ્રણામ. આપણે માતાજીએ જેમ કીધું એમ સવારે આપણે ઉઠીએ ને એટલે આપણે વહેલી સવારે એટલે સત્વગુણમાં હોઈએ, પછી ધીમે 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 જેમ બપોર થતા જાય કે ઇવનિંગ થતી જાય, સાંજ થતી જાય ને એમ આપણે રજોગુણ તમોગુણમાં આવતા જઈએ છીએ. આપણે સાંજ પડે ને એટલે એકદમ આપણે રજોગુણ તમોગુણમાં જ હોઈએ છીએ આપણે. હરી બોલ, ખૂબ સરસ. તો આપણે આપણે બધા આ તમામ ગુણોમાંથી પ્રવેશ કરીએ છીએ, પરંતુ એક ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે જ્યારે આપણાથી કોઈ એવું કર્મ થાય કે આપણે ભગવાનની સાનિધ્યમાં રહીએ છીએ અથવા તો ભગવાન માટે કરીએ છીએ, તો હંમેશા ધ્યાનમાં રાખવાનું છે આપણા માટે સત્વગુણ તરફ લઈ જાય છે. આપણને ક્યાં લઈ જાય છે? સત્વગુણ તરફ લઈ જાય છે. આ ઓળખતા આવડવું જોઈએ. જ્યારે જ્યારે આપણે કોઈ પણ કર્મ કરીએ અને આપણને ભગવાન યાદ આવે, ભગવાન સેન્ટરમાં આવે, તો સમજી લેવાનું છે કે આપણે ઓકે યોગ્ય રસ્તા પર ચાલી રહ્યા છીએ. આ ઓળખવાનું છે. આ એના ગુણ છે. બરાબર છે? આપણે એને સમજીએ. હે નિષ્પાપ, સત્વગુણ અન્ય ગુણો કરતા અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો અને મનુષ્યને સર્વ પાપ કર્મોમાંથી મુક્ત કરનારો છે. જે મનુષ્યો આ ગુણમાં અવસ્થિત હોય છે તેઓ સુખ તથા જ્ઞાનના ભાવથી બદ્ધ થઈ જાય છે. એટલે એના જીવનમાં સુખ અને જ્ઞાન કન્ટિન્યુઅસ હોય છે. આ અહીંયાથી સમજાય છે આપણને. આપણે સુખ ગોતતા ફરીએ છીએ બજારમાં કે યાર મારા જીવનમાં ખુશી આવી જાય, મારા જીવનમાં બધું સરખું થઈ જાય. અરે પણ અહીંયા આપણને બધું આપ્યું છે. આ પ્રમાણે ફોલો કરશું ને તો આપમેળે બધું ચેન્જીસ દેખાશે. તો સત્વગુણ એટલે જ્યારે આપણે ભગવાનને સેન્ટરમાં રાખીને કોઈ પણ કર્મ કરવાનો પ્રયત્ન કરે છે તો સમજી જવાનું છે કે આપણે યોગ્ય માર્ગ ઉપર છે. અને એ માર્ગ પર ચાલવાથી શું થાય છે તો કે અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ આપનારો એટલે જ્ઞાનનો પ્રકાશ આપણામાં આવે છે. અને એનાથી શું થાય છે? મનુષ્ય સર્વ પાપ કર્મોથી મુક્ત થઈ જાય છે. આપણાથી કોઈ પાપ કર્મ થતું નથી. કેમ? કારણ કે આપણે ભગવાનના સાનિધ્યમાં છે અને ભગવાનને સેન્ટરમાં રાખીને કરીએ છીએ, તો કર્મનું બંધન બંધાતું નથી. રજોગુણમાંના વ્યક્તિના ગુણો શું છે? રજોગુણ એટલે ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે આપણે પોતાના ફાયદા માટે ભૌતિક જગતના સાથે સંકળાઈને ઇન્દ્રિય તૃપ્તિ માટે જે કાંઈ પણ પ્રયત્ન કરીએ છીએ, ઈચ્છા ધરાવીએ છીએ, આ તમામ બાબતો રજોગુણમાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આપણે સવારે ઉઠી, ભલે આપણે મંગળા આરતી ને બધું કર્યું, પછી આપણે ક્યાં જઈએ છીએ? ઓફિસ પર. શું કામ જઈએ છીએ? જીવન વ્યતીત કરવું છે ને, 2 ટાઈમ ખાવાનું જોઈશે ને, એની માટે આપણે ઓફિસ જવું પડશે. આપણે વિચાર તો કોની માટે વિચાર્યું? મેં મારી માટે વિચાર્યું. પોતાના ફાયદા માટે વિચાર્યું ને, રજોગુણ છે. રજોગુણમાં આવી જાય છે. જ્યારે હું મારા ભૌતિક જગતના રિલેટેડ કોઈ પણ એવું કર્મ કરવાનું વિચાર કરું છું અથવા તો જે મને ભૌતિક જગત સાથે સંકળાવી રાખે છે, ઇન્દ્રિયના સાધનો માટે સંકળાવી રાખે છે, એ તમામ ગુણો રજોગુણમાં આવે છે. અને રજોગુણમાં આવવાથી શું થાય છે? પતનનો ચાન્સ સ્ટાર્ટ થઈ જાય છે. હે કુંતી પુત્ર, રજોગુણી ઉત્પત્તિ અમર્યાદિત ઈચ્છાઓ તથા તૃષ્ણાને કારણે થાય છે. અને આથી જ દેહધારી જીવ સકામ કર્મથી બદ્ધ થઈ જાય છે. કર્મના બંધનમાં આપણને બાંધે અને પછી આપણે ચક્રમાં ફસાવાનું ચાલુ થઈ જાય છે. તમોગુણ અજ્ઞાનતાની સ્થિતિ. વ્યક્તિના ગુણો શું છે? તમોગુણ એને કહેવાય કે જે આપણે કહીએ ને એકદમ આળસી. જ્યારે આપણે સાંજે ઓફિસથી આવીએ તો આપણું કેવું મૂડ હોય? સવારે જઈએ તો એકદમ ફ્રેશ મૂડમાં જઈએ આપણે, સાંજે આવીએ થાકીને એકદમ કેવું થઈ જાય આપણું મૂડ કે હવે હું ક્યારે ખાઉં ક્યારે શું? આપણને એવું થાય ને, તો આપણે શું વિચાર કરીએ છીએ? આવીને સીધું સુવાનો વિચાર કરે છે. અથવા તો કોઈ વખતે આપણને કંટાળો આવે, ચાલ ને જા દે, આજે નથી જવું ઓફિસ, ચાલ ને જા દે, આજે નથી કરવી મંગળા આરતી, આજે નથી વાંચવું મારે, આજે નથી કરવો ક્લાસ. આ શું છે બધું? આપણને આ પતનના માર્ગ છે. અને એનાથી શું થાય છે? આપણું નુકસાન થાય છે. એટલે આવા જે કાંઈ પણ ગુણો છે, આ બધા કેવા ગુણો છે? આ બધા તમો ગુણ છે. તમો ગુણ શું કરે? પતન તરફ લઈ જાય. રજોગુણ શું કરે? કર્મના બંધનમાં બાંધે. એટલે જ્યાં છો ને ત્યાં જ ફરાવ્યા કરશે એ તમને. તમો ગુણ નીચે લઈ જશે અને સત્વગુણ ઉપર તરફ લઈ જશે. તો આ 3 ગુણ ઓળખતા જેને આવડી જાય છે એ જીવનમાં પોતાનું જીવનને સ્થિર કરતા શીખી જાય છે. હે ભરત પુત્ર, એમ જાણી લે કે અજ્ઞાનથી ઉત્પન્ન થતો તમો ગુણ સર્વદેહધારી જીવોનો મોહ છે. આ ગુણના પરિણામો ઉન્માદ, આળસ તથા નિદ્રા હોય છે કે જે બદ્ધ જીવનને બાંધે છે. શું થાય છે? હંમેશા આળસ પ્રવૃત્તિ હોય નહીં, એનામાં એક્ટિવ ન હોય એ વ્યક્તિ, અને હંમેશા નશો, વ્યાભિચાર એમાં જ પડેલા હોય, તો આ બધા તમો ગુણ તરફ આવે છે. હે ભરત પુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે, જ્યારે રજોગુણ સકામ કર્મથી બાંધે છે, અને તમોગુણ મનુષ્યના જ્ઞાનને ઢાંકીને તેને પ્રમાદથી બાંધે છે. મારો વોઇસ આવે છે ક્લિયર? હરે કૃષ્ણ. હા પ્રભુજી, આવે છે. આવે છે પ્રભુજી, ક્લિયર અવાજ આવે. ઓકે. હરે કૃષ્ણ. હે ભરત પુત્ર, સત્વગુણ મનુષ્યને સુખથી બાંધે છે. શું કામ સુખથી બાંધે છે? તો એ તમને તમારે ઉન્નતિ તરફ લઈ જાય છે, પ્રગતિ તરફ લઈ જાય છે. એટલે તમને ત્યાં સુખ જ સુખ છે.
જન્મ મૃત્યુ જરા વ્યાધિ એમાંથી બારે કાઢી નાખે એનાથી મોટું સુખ શું જોવે આપણને? ભૌતિક જગતમાંથી આપણને બારે કાઢી નાખે એનાથી મોટું સુખ શું જોવે આપણને? ગોલોક વૃંદાવનમાંથી બેઠા બેઠા આપણે ભગવાનની આ બધી લીલાઓ જોઈ શકીએ, આનાથી મોટું સુખ હજી શું જોઈએ આપણને? પણ આપણે ઓલી નાની એવી દુનિયા છે એની અંદર જીવે છે અને એમાં જ આપણે સુખ ગોતતા ફરીએ છીએ, જ્યારે કે સુખ આપણું વાસ્તવિકતા એમાં નથી જ, આપણું સુખ બીજા એમાં છે. તો એટલા માટે ગુણોનો પ્રભાવ બહુ મહત્વનો છે જીવનમાં. આપણે શું શું જોયું છે? સંગતની અસર પણ જોઈ છે કે કેવો સંગ રાખશું તો શું થાય છે. એવી રીતે ગુણો પણ મહત્વના છે. આપણે જો એવા ગુણો વાળા લોકો સાથે સંગત રાખશું તો આપણામાં પણ એ ગુણો વિકસિત થશે. હું જો રજોગુણ વાળા લોકો સાથે રહીશ તો મારા અંદર પણ રજોગુણની ઈચ્છા તૈયાર થશે. હું જો સત્વગુણ વાળા લોકો સાથે રહીશ તો મારી પણ ભક્તિમય કહીએ ને પ્રગતિ ચાલુ થઈ જશે. એટલા માટે કે છે કે ભક્તોનો સંગ રાખો, ભક્તોનો સંગ રાખો. શું કામ કે છે? પતન ન થવા દેવું હોય ને તો ભક્તોનો સંગ જરૂરી છે. કારણ કે જે ભક્તો છે એ લોકોનું રોજનું કર્તવ્ય ખબર છે શું કરવાનું છે, અને કોઈ દિવસે ના પોતાનું પતન થવા દે ના એની સાથે જે હોય એનું પતન થવા દે છે. તો આ ગુણ બહુ મહત્વના છે. જ્યારે કે રજોગુણ શું છે? સકામ કર્મથી બાંધે છે. તમારી એક ઈચ્છા પૂરી થશે ને, જેવી પૂરી થશે ને બીજી ઈચ્છા તૈયાર થઈ ગઈ હશે ત્યારે એ પહેલી વાળી ઈચ્છા પૂરી થાય છે. ફોર એક્ઝામ્પલ, મારી આગળ કોઈ મોબાઈલ, લેપટોપ કે કોઈ ગાડી કે કોઈ ગમતી વસ્તુ છે, મારું કામ એનાથી પણ થવાનું છે, હું એનાથી પણ કામ કરી શકવાનું છું, પરંતુ હજી મારી ઈચ્છાઓ થશે. શું? આ જૂનું થઈ ગયું ને, હવે મારે નવું લેવું છે. પછી એ લઈ લે છે એટલે નહીં, હવે હજી મોંઘું લેવું છે. એક ઈચ્છા પૂરી થવાથી તરત બીજી ઈચ્છા ચાલુ થઈ જાય છે, કોઈ દિવસે પૂરી થતી નથી. તો આ શું છે? રજોગુણ છે. એમાં ને એમાં ફેરવ્યા કરશે, એમાં ને એમાં આપણને સમજાશે જ નહીં કે આપણે શું કરી રહ્યા છીએ, અને આપણે પોતાનો સમય, પૈસા બધું એમાં આપણે બરબાદ કરી રહ્યા છીએ, એ જ આપણને નથી સમજાતું. જ્યારે કે તમોગુણ શું છે? મનુષ્યના જ્ઞાનને જ ઢાંકી દે છે, સીધું પતન તરફ લઈ જાય, સીધું નીચે. જ્ઞાન હોય આપણામાં, ભગવદ્ ગીતા સાંભળેલી હોય, ભાગવતમ સાંભળેલું હોય, એમાં કેટલું બધું સમજાવેલું છે આપણને, એ જ્ઞાન પણ આપણે અર્જિત કરેલું હોય, તો પણ આપણી ઈચ્છા ના થાય કે હું ઉઠીને માળા કરું, મંગળા આરતીમાં જોડાવું, ટેમ્પલમાં જાઉં, કીર્તન કરું, ભક્તોનો સંગ કરું. ન થાય ઈચ્છા. આ બધું તમોગુણમાં આવે છે. અને એનાથી શું થાય છે કે આપણે પતનનો માર્ગ નિશ્ચિત કરી લઈએ છીએ આપણે. તો આ 3 ગુણો બહુ મહત્વના છે. જેમ સંઘનો અસર મહત્વનો છે, એવી રીતે આ 3 ગુણ પણ જીવનમાં બહુ મહત્વના છે. આ ગુણોના આધાર પર જ આપણને આગળનું જીવન ખબર પડી જશે કે આપણું આગળનું જીવન શું છે, આપણું ભવિષ્ય. આના ઉપરથી જ આપણને અંદાજો આવી જાય છે કે આપણું આગળનું ભવિષ્ય શું છે. એટલે કે જ્યારે હું આ દેહ છોડી દઈશ, આ દેહને હું ત્યાગી દઈશ, તો મારો આવતું જન્મ કયો છે ને એ અહીંયા જ ફિક્સ થઈ જાય છે, આપણા વર્તન ઉપર, આપણા કર્મ ઉપર, કે આપણે કયા ગુણમાં વધારે પોતાને રાખીએ છીએ. જો મન છે, અહીંયા એક ખૂબ સરસ એવું સ્લાઇડ આવેલી છે. આ 3 જે રસ્સી ખેંચી રહ્યા છે ને એ 3 ગુણો છે, અને સેન્ટરમાં આપણું મન છે. આપણે કન્ટિન્યુઅસ આ લોકોના થોડીક વાર માટે રજોગુણ તરફ, થોડીક વાર માટે તમોગુણ તરફ, થોડીક વાર માટે સત્વગુણ તરફ કન્ટિન્યુઅસ એકબીજાને ખેંચી રહ્યા છે. શું કામ? તો કે મન જે છે ને બધા પોતાની તરફ આકર્ષે છે કે આ જીવ મારી આગળ ફસાઈ રહે. એક કે છે ઓલું ભગવાને નિર્માણ કરેલા છે ને બધા લોક, તો કે એક કે છે પતન તરફ લાવવું છે ને, રજોગુણમાં લ્યો એટલે હું પતન તરફ લઈ જઈશ આ લોકોને. ઓલો કે છે નહીં, મારે અહીંયા ને અહીંયા જ એને ફેરવવું છે, આવવા દો એને હજી. એવી રીતે આપણને કન્ટિન્યુઅસ ખેંચ્યા કરે છે. અને જે સત્વગુણ છે કે છે ના ના, આ જીવને તો હું બચાવી લઈશ, તો એ સત્વગુણ છે. એટલે તમે જ્યારે પણ જોશો તો તમને વધારે લોકો ક્યાં દેખાશે? વધારે ખરાબ બાબતમાં લોકો જોડાયેલા દેખાશે. શું કામ? કલિયુગ ચાલુ છે ને. બધા જ જો ભગવાનના ભક્ત બની જશે તો પછી બધા જ ગોલોક વૃંદાવનમાં નહીં પહોંચી જાય. એટલા માટે કલયુગ આવેલો છે. કલયુગ શું કરે છે? બધું બેલેન્સ કરવાનું છે ને. ભગવાને તો બધું બેલેન્સ કરવાનું છે, સતયુગ થી લઈને તે કલયુગ સુધી બધું બેલેન્સ કરવાનું છે એમને. તો એમણે બધું મૂકી દીધું છે. હવે એમને ખબર છે આ જે ચાળણી છે એમાં બધાને એક સાથે નાખેલા છે. હવે આમાંથી બચી એ જ જશે જે ભગવાનના માર્ગમાં હશે, એ જ પોતાને બચાવશે. બાકી તો બધા ચાળણીમાંથી બધા પડી જવાના છે, ધ્યાનમાં રાખજો. એટલે આપણે આપણો ઉદ્ધાર કરવો હોય તો આપણે પકડી રાખવું પડશે છે ને ભગવાનને, તો જ આપણે પોતાનો ઉદ્ધાર કરી શકશું. જો છોડી દીધું તો ચાળણીમાંથી આપણે ચડાઈ ગયા સમજવાનું છે ને આપણું પતન થઈ જશે. તો આવી રીતે આપણા મનની કઈક સ્થિતિ થાય છે. રજોગુણ, તમોગુણ અને સત્વગુણ કન્ટિન્યુઅસ એકબીજાની તરફ ખેંચતા હોય છે કે આ મારી તરફ આવી જાય આ જીવ, અને હું એને મારા પાસામાં એને હું ફસાવી લઉં. જ્યારે શરીરના સર્વ દ્વાર જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય છે ત્યારે જ સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકાય છે. ક્યારે સમજે સત્વગુણમાં છે? તો કે જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત થઈ જાય. ખાલી જ્ઞાન લઈશ તો શું થશે? સાંભળેલું છે, જીવનમાં ઉતાર્યું નથી, પ્રકાશિત થશે કે
હરે કૃષ્ણ. અહીંયા જે શ્લોક કહેવામાં આવ્યો છે એ પ્રમાણે જો હું સમજુ તો જ્ઞાન તો પ્રાપ્ત કરેલું છે, પણ હું જીવનમાં નહીં ઉતારું તો શું લાગે છે તમને? સત્વગુણમાં આવ્યો એવું લાગશે કે? હરે કૃષ્ણ. નહીં લાગે પ્રભુજી, આપણે સત્વગુણમાં નથી હોય એટલે એવી રીતે થતું હોય તો. ફોલો કરવું પડશે, તમે- જીવનમાં ઉતારવું પડશે તો મહત્વનું છે. નહીં તો જ્ઞાન તો ઘણા બધા મળે છે. જ્ઞાન તો આપણને સવારે ઉઠે મંગળા આરતી જોડાય ત્યારથી જ્ઞાન શરૂઆત થઈ જાય છે. મંગળા આરતી જે છે એમાં જ જ્ઞાન છે ઘણું બધું, ત્યારથી જ શરૂ થઈ જાય છે જ્ઞાન આપણને, છે ને? હરે કૃષ્ણ પ્રભુજી, બોલો બોલો. આ માયાવી શક્તિ એટલી ઉપર જેમ 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 સૂર્યોદય આમ બપોર થતું જાય ને એમ માયા શક્તિ એટલી પ્રબળ છે ને કે આપણા ઉપર હાવી થતી જાય છે પ્રભુજી. એટલે એટલે તો આવી અસર આપણા ઉપર. એટલે જ તો પણ સવારે આપણે બ્રહ્મ જો બોલો 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 માતાજી. હા, એટલે જ તો આપણે જે કઈ ભગવાનનું જે કઈ કર્મ કરી છે ને એનાથી ને આપણે બચી શકીએ છીએ. નહીં તો આ શક્તિ છે ને આપણે બચવા નથી દેતી પછી. હરી બોલ. એટલા માટે જ આપણને કીધું છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને માળા કરવાનું. શું કામ? જેવી રીતે દિવસ જતો જાય ને એવી રીતે આપણા ગુણો ચેન્જ થતા જાય છે. એટલા માટે કીધું છે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને તમે સવારે ભગવાનની ભક્તિ કરી લ્યો ને તો તમારો આખો દિવસ ભક્તિમય જાય છે. એટલા માટે કીધું છે. આ બધું બહુ મહત્વનું છે. નાના નાના પોઈન્ટ જો આપણે જીવનમાં ઉતારી લીધા ને, બહુ નાના નાના મુદ્દાઓ છે પણ આપણા જીવનમાં બહુ મોટું ચેન્જીસ લાવે છે. સવારમાં માળા છે ને એ ચક્ર બની જાય છે, એક સુદર્શન ચક્ર જેવું કામ કરે છે કે જે આપણને બધાથી રક્ષા કરે છે. આપણી સવારમાં જે બ્રહ્મ મુહૂર્ત માળા જપ થઈ જાય છે ને તો એ સુદર્શન ચક્રનું કામ કરે છે. સાંજ સુધી આપણને કાંઈ જેમ કે આપણે મોબાઈલમાં ચાર્જિંગ કરીએ તો સાંજ સુધી આપણું ચાર્જિંગ હાલે એવી રીતે. હરી બોલ. ખૂબ સરસ માતાજી. તો બહુ મહત્વનું છે. આ નાના નાના મુદ્દાઓ છે, આ બધા નોટ ડાઉન કરવા જરૂરી છે. આપણે શું કરીએ છીએ, ક્લાસમાં બેસીએ છીએ ને આપણે ખાલી સાંભળી લઈએ છીએ, પછી જોઈ લેશું એમ લાગે આપણને લાગે કે યુટ્યુબમાં આવી જવાનું છે ને, કઈ ચિંતા નહીં. પણ આ બધું છે ને નોટ ડાઉન કરવું જરૂરી છે. જયારે નોટ ડાઉન કરશું તો આપણને ખબર પડશે કે આપણે આમાંથી કયા કયા પોઈન્ટ્સ ફોલો કરશું તો આપણામાં શું બદલાવ આવશે. અને જયારે આ પોઈન્ટ્સ ફોલો કરશો ને તો ચોક્કસ 100% બદલાવ આવશે. આખું જીવન જ બદલાઈ જાય છે. તો કે છે કે જયારે તમે એને જીવનમાં ઉતારો છો ને ત્યારે તમને સત્વગુણના વ્યક્ત થવાનો અનુભવ કરી શકો છો કે તમે સત્વગુણમાં છો. જ્યાં સુધી હું કરીશ નહીં ત્યાં સુધી હું કેવી રીતે માનીશ ને? તો મને કરવું પડશે, ખાલી સાંભળીને નહીં થાય. હે ભરત શ્રેષ્ઠ, જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય છે ત્યારે અત્યંત આસક્તિ, સકામ કર્મ, ઉગ્ર ઉદમ, અનિયંત્રિત ઈચ્છા તથા લાલસાના લક્ષણો પ્રગટ થાય છે. આ બધા પોઈન્ટ્સ લખવા જેવા છે, સ્ક્રીનશોટ લેવા જેવો છે. શું કામ? તો અહીંયાથી આપણને ખબર પડે છે કે આપણે આખા દિવસમાં જ્યારે આવી કોઈ સિચ્યુએશન તૈયાર થાય તરત આપણને ક્લિક થવું જોઈએ કે ભાઈ રજોગુણમાં જઈ રહ્યા છીએ, પોતાને બચાવવાનું છે. અહીંયાથી આ શક્તિ વધી રહી છે. શું કામ વધી રહી છે? રજોગુણનો પ્રભાવ છે એટલે આ શક્તિ વધે છે. મારે કંટ્રોલ કરવાનું છે. આટલું બી જો શીખી ગયા, આટલું બી આપણે શીખી ગયા ને તો મહિના 2 મહિનામાં કોઈ બી સ્થિતિ આવશે ને તો આપણને તરત ક્લિક થશે. કોઈ બી વાત કરશે ને આપણે તરત ક્લિક થશે કે આ કયા ગુણમાં વાત કરી રહ્યો છે. સત્વગુણમાં છે, રજોગુણમાં છે, તમો ગુણમાં છે. પછી આપણે ડિસિઝન લેવાનું છે કે આપણની સાથે રહેવાનું છે કે નથી રહેવાનું. આ બધું ભગવદ્ ગીતા દ્વારા શીખવા મળે છે. અહીંયા કે છે કે હે ભરત શ્રેષ્ઠ, જ્યારે રજોગુણમાં વધારો થઈ જાય છે ત્યારે શું થાય છે આપણને? તો કે આસક્તિ થઈ જાય છે. કોઈક ને કોઈક બાબત આપણા મનને ગમી જાય છે, આપણી ઇન્દ્રિયોને ગમી જાય છે ને આપણે એની માટે ચિંતન કરવાનું ચાલુ કરીએ છીએ. બસ આ ચિંતન જ આપણને ક્યાં ખેંચે છે? કર્મ તરફ. કયા? તો કે બંધન વાળા. અને એનાથી શું થાય છે? ઉગ્ર ઉદમ થાય છે, અનિયંત્રિત ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, અને પછી લાલસા કે નહીં આ તો મને જોઈએ જ છે, એની માટે તો હું શામધામ દંડભેદ પણ આ તો મને જોઈએ જ છે. જેનાથી શું થાય છે? રજો ગુણ. ફરી પાછા આપણે ચક્રમાં બંધાઈ જઈએ છીએ અને આપણું પતન જ કહેવાય એક પ્રકારનું. કારણ નથી આપણો ઉદ્ધાર થતો કે નથી આપણે એમાંથી બચી શકવાના. તો એ શું છે? પતન જ કહેવાય છે. એટલે આ રજોગુણ પણ સમજવો બહુ જરૂરી છે. આગળ વધે તો હે કુરુપુત્ર, જ્યારે તમો ગુણમાં વૃદ્ધિ થઈ જાય છે ત્યારે અંધકાર, જડતા, ઉન્માદ અને મોહ વ્યક્ત થાય છે ને? વિનાશકાલે વિપરીત બુદ્ધિ. કોણ હતું? કોને થયું હતું એવી રીતે? હરે કૃષ્ણ. ઘણા બધા આપણે આગળ ઉદાહરણો છે. હિરણ્યકશ્યપ, શું થયું હતું એને? તમો ગુણ વધી ગયો હતો. શું કહેતા હતા? મને તો કોઈ જ નહીં મારી શકે, મેં તો બ્રહ્માજી પાસેથી વરદાન લીધેલું છે કે કોઈ જ મને નહીં મારી શકે, એવું ખતરનાક વરદાન લઈને હું આવ્યો છું. મારે શું ચિંતા કરવાની છે? હું જ ભગવાન છું. શું કહેતા હતા? હું જ ભગવાન છું, બધાએ મારી જ ભક્તિ કરવાની છે. જેનાથી શું થયું? પતન થઈ ગયું છે ને? નરસિંહ અવતાર અને પછી સીધું પતન. તો
આવી કઈક કન્ડિશન થાય છે આપણી સાથે. એટલે આપણે ઓળખતા આવડવું જોઈએ કે આપણે કયા સમયે કયા ગુણમાં જઈ રહ્યા છીએ. આ ગુણોમાંના લોકો ક્યાં જશે? જ્યારે આવા ગુણમાં આપણે રહીએ છીએ તો આપણું મૃત્યુ થાય છે, તો ઓબ્વિયસલી જે પ્રમાણે ગુણનું આપણે કેલ્ક્યુલેશન જોયું એ પ્રમાણે આપણી આગળની વૃત્તિ થવાની છે. સારા કર્મ કરશું તો ઉપરના લોકમાં, રજોગુણમાં રહેશું તો ત્યાં ને ત્યાં, અને તમોગુણમાં હશું તો નીચેના લોકમાં, છે ને? જો હવે ભગવાન જ આપણને સમજાવે છે કે કેવા સમયે મૃત્યુ થવું જોઈએ. એટલે કેવા સમય ઇન સેન્સ કે શું, કે મૃત્યુ થવાના સમયે તમારી ક્વોલિટી કઈ હોવી જોઈએ, તમારામાં કઈ ક્વોલિટી બિલ્ટ રહેવી જોઈએ. આપણને ખબર નથી આપણું મૃત્યુ ક્યારે થવાનું છે, ખબર છે? નથી ખબર. પણ જો આપણા અંદર જો ક્વોલિટી એવી બિલ્ટ હશે તો આપણે ચિંતા કરવાની જરૂરત હશે કે શું કરવાનું છે, શું નથી કરવાનું? કાંઈ જ નહીં. ખબર છે સત્વગુણમાં રહેશું ને, કર્મના બંધનથી બચેલા રહેશું. કર્મના બંધનથી બચેલા રહેશું તો પતન તો નહીં થાય. પતન તો નહીં થાય. એટલે એક પોઈન્ટ તો ઉડી ગયો. હવે બચ્યા કયા? બે, રજોગુણ અને સત્વગુણ. હવે આમાં શું કરવાનું છે? કન્ટિન્યુઅસ ભગવાનની સેવામાં ભક્તિમાં લાગેલા રહેશો તો રજોગુણથી પણ બચી ગયા. હવે બચ્યું શું? તો કે સત્વગુણ. સત્વગુણમાં જાય તો શું થાય? તો કે ઉપર જવાનું પ્રગતિ થઈ જાય છે. એ જ હવે અહીંયાથી સમજાવશે. એટલે આ બહુ મહત્વનું છે. જ્યારે કોઈ મનુષ્ય સત્વગુણમાં મૃત્યુ પામે છે ત્યારે તે મહર્ષિઓના ઉચ્ચતર વિશુદ્ધ લોકોની પ્રાપ્તિ થાય છે. ક્યાં? મહર્ષિ લોકો, જે મોટા મોટા કહીએ ને આપણે કે એ એક એવો લોક છે કે જ્યાં ફક્ત સત્વગુણ જ છે. શું છે ત્યાં? સત્વગુણ જ છે. શું કામ સત્વગુણ છે? કન્ટિન્યુઅસ ભગવાનની ચર્ચા, ભગવાનની ભક્તિ, ભગવાનની લીલાઓ, આ જ બધું ચાલે છે. એટલે ઉચ્ચતર લોક કીધું છે. અને મહર્ષિઓનું લોક છે. મોટા મોટા ઋષિ મુનિઓ ત્યાં છે. આજે આપણે બધા ઋષિઓની વાત કરીએ છીએ એ બધા ત્યાં છે. એ લોક છે. વિચાર કરજો ત્યાંનું વાતાવરણ કેવું હશે. સવારે ઉઠે તો પણ કાન ઉપર ભગવાનનું નામ પડે, સૂઈએ ત્યારે પણ કાન પર ભગવાનનું નામ છે ને. અત્યારે આપણે જોઈએ તો થાય જ કેવું, પણ એક જગ્યાએ થાય છે, ઇસ્કોનના ટેમ્પલમાં. જ્યારે પણ તમે જશો ઇસ્કોનના ટેમ્પલમાં તમને ભગવાનનું નામ જ સાંભળવા મળશે. અને હમણાં માયાપુરની વાત થઈ ને, એટલે માયાપુરમાં પણ તમે જશો ને તો સવારમાં તમને ત્યાં બધા કીર્તન કરતા નીકળે છે. એક મજા અલગ છે ત્યાંની. એકવાર જઈને આવજો, ત્યાં ખબર પડશે ત્યાંનું વાતાવરણ. પાછું આવવાની ઈચ્છા નહીં થાય. તો કંઈક આવું એટમોસ્ફિયર ત્યાં જોવા મળે છે આપણને માયાપુરમાં. આ જે મહર્ષિ વાળું જે છે ને એ માયાપુરમાં જોવા મળે છે. કે તમે બહાર નીકળો તો ત્યાં ગાડી ચલાવવા વાળો પણ ભક્ત, અને ત્યાં કોઈ શોપ વાળો છે એ પણ ભક્ત, કટિંગ વાળો છે એ પણ ભક્ત. એ બધા ગુરુ મહારાજના જ શિષ્યો, બધા ગુરુ બંધુઓ. ત્યાં જે કટિંગ વાળો છે એ પણ ભક્ત છે, એ પણ ઇસ્કોન મેમ્બર છે માયાપુરની અંદર. તો આવું ક્યાં આપણને નસીબ થાય? જ્યારે આપણે ભગવાનના સાનિધ્યમાં રહે, ભક્તિ કરે તો આવું બધું નસીબ થાય. નહીં તો પતનના માર્ગ પર તો આપણે આમ પણ ચાલી જ રહ્યા છીએ. રજોગુણમાં મૃત્યુ પામનાર મનુષ્ય સકામ કર્મ કરનારાઓમાં જન્મ લે છે, અને તમો ગુણમાં મરનાર મનુષ્ય પશુ યોનિમાં જન્મ ગ્રહણ કરે છે. જો અહીંયા ક્લિયર કે છે પશુ યોનિમાં જવું હોય તો આવી રીતે તમો ગુણમાં રહેવાનું છે ને. અહીંયા 4 એવા પોઈન્ટ બતાડેલા છે. જો તમે માંસાહાર કરતા હશો તો આવતા જન્મમાં તમને એમાં મોકલી દેશે. ભગવાન કહે છે માંસાહાર કરવું છે ને, લાવ વાઘ ચિત્તો એવું બધું બનાવી દઉં તને. એ લોકોને માંસાહાર કરવાનું જ કામ છે. બરાબર? સુવું છે ને તને કન્ટિન્યુઅસ, લાવ એવા યોનિમાં નાખી દઉં કે આખો દિવસ સુયા જ કરજે, વાંધો નહીં. દેખાડો કરવો છે, વૃક્ષ બનાવી દે. આ બધું બહુ જરૂરી છે સમજવું જીવનમાં. આપણને એમ લાગે કે આ બધું ક્યારેક એમ લાગે કે શું હકીકતમાં આવું બધું છે. ઓળખતા આવડવું જોઈએ. નહીં તો તમે વિચાર કરજો, અત્યારે જે આપણે પીઢી જોઈ રહ્યા છે એ કંઈક આ જ માર્ગ ઉપર છે. એને બચાવવું આપણા હાથમાં છે, અને આપણે પ્રયત્ન કરીએ તો પોસિબલ પણ છે. પણ આપણે પ્રયત્ન કરતા નથી. કેમ? કારણ કે આપણે પોતે આ માર્ગ ઉપર છીએ, ભૌતિક જગત સાથે સંકળાયેલા છીએ. આપણે વિચાર કરીએ છીએ કે જો હું કમાઈશ ને, હું જો બધું કરીને નહીં રાખું તો પછી મારી આગળની પીઢી કેવી રીતે ઓલી થશે. આપણે એની પાછળ છે. પણ આપણે જો જન્મથી જ આ બધું જ્ઞાન જો આપણે પ્રાપ્ત કરાવતા રહીએ, ઇસ્કોનના ટેમ્પલમાં મોકલતા રહીએ, સન્ડે ક્લાસમાં મોકલતા રહીએ, ભગવદ્ ગીતાનું વાંચન કરાવીએ, આ બધું ધીરે ધીરે જો નાના હોય ને ત્યારે જ આ બધું નાખેલું હોય ને, જીવનની અંદર આ બધું ઉતરેલું હોય ને, તો જ્યારે આપણી એજના થાય ને ત્યારે વાંધો ના આવે. કારણ કે નાનપણથી એવા જ કર્મ કરેલા છે જે ભગવત પ્રાપ્તિ કરાવે. આ આપણા હાથમાં છે, આપણને નથી સમજાતું. આપણા જે પૂર્વજો છે અથવા તો આપણા જે વડીલો છે એમનાથી થઈ છે ભૂલ,
એમનાથી અમુક ભૂલો થઈ છે. એમને જો નાનપણથી આપણને આ બધું શીખવાડ્યું હોત તો આપણે એટલા બધા આસક્તિ ન રાખત ભૌતિક જગતમાં. પણ હવે તો જ્ઞાન પ્રાપ્ત થયું ને, તો હવે તો આપણે પોતાને બદલી શકીએ છીએ ને. ભગવાને બધું આપણા હાથમાં આપી દીધું છે. શું કીધું છે ભગવાને? મેં તને મોકલાવ્યો છે, માનવનો જન્મ આપી દીધો છે, તને બુદ્ધિ આપેલી છે, એનો ઉપયોગ કર, જ્ઞાન અર્જિત કર, જીવનમાં તારે આ ત્રણેયમાંથી જે ઉતારવું હોય ઉતાર. તારે જો મારી પાસે આવવું હોય તો એનો પણ ઓપ્શન આપેલો છે. તારે જો નીચેના યોનિનો લાભ લેવો હોય તો એનો પણ ઓપ્શન આપેલો છે. તારે પૈસા જ કમાવા છે તો એનો પણ ઓપ્શન આપેલો છે. તને જે યોગ્ય લાગે તારા બુદ્ધિ પ્રમાણે વિચાર કર અને એ પ્રમાણે તું તારું આગળનું જીવન નિશ્ચિત કર. અને પછી જ્યારે આપણને જીવન પ્રાપ્ત થાય છે અને પછી કોઈ ખરાબ બાબત આપણી સાથે થાય છે, કોને દોષ દઈએ છીએ આપણે? ભગવાને મારી સાથે આમ શું કામ કર્યું, હું જ કેમ? પણ ભગવાને તો આપણને પહેલા જ ઓપોર્ચ્યુનિટી આપી દીધેલી પાછલા જન્મમાં કે આ બધું જ્ઞાન લે અને તને જે પ્રમાણે જોઈતું. આ તો ઈચ્છા આપણી જ હતી, આપણી જ ઈચ્છા હતી. આપણે આપણા ઈચ્છા પ્રમાણે આવેલા છીએ. ભરત મહારાજની સ્ટોરી પણ જોઈએ આપણે, છે ને? ઈચ્છા જે રહી ગઈ એ પ્રમાણે આગળનો જન્મ પ્રાપ્ત થયો. તો પછી આમાં ભગવાનની ક્યાં કઈ ઓલી છે? આપણે ભગવાનને દોષ દઈએ છીએ. તો અહીંયા પણ આપણે ખોટા છીએ. એટલે અહીંયા ભગવાન કહે છે કે રજોગુણમાં જે મૃત્યુ પામે છે એ સકામ કર્મ કરનારાઓમાં જન્મ લે છે. ફરી પાછા ભૌતિક જગતમાં પૃથ્વી તળ ઉપર જ આવશે અને શું કરશે? પાછા એવા કર્મ કરવા મળશે. આપણે કહીએ કે મારે પૈસા કમાવાની ઈચ્છા હતી, ભગવાન પાછું મોકલશે. પૈસા કમાવા છે, લે કમા. જયારે આપણે પૈસા કમાઈ લઈએ છીએ તો શું થાય છે? ડર નિર્માણ થાય છે ને? પતનનો માર્ગ આપણે નિશ્ચિત કરીએ છીએ. ઘણા બધા પૈસા તો શું કરે? એન્જોય વાળી લાઈફ જીવન જીવે છે ને, મોજ શોખ કરવા એવું બધું કરે. એનાથી શું થાય? પતન. સમજવાનું છે આ બધું, બહુ જરૂરી છે. વધારે પૈસા પણ સારા નથી ને બહુ ઓછા પૈસા પણ સારા નથી. આપણે આપણો આખો સમય પૈસાની પાછળ લગાડી દઈએ છીએ અને પછી જ્યારે અંતિમ સમય આવે છે તો જોઈએ છીએ કે આપણા ફેમિલી મેમ્બર પૈસાને મહત્વ આપે છે, આપણને નથી આપતા. પછી વાટ જોઈએ કે ક્યારે છોડીને જાય છે હવે આ, કે ને? આવી બધી ઘટનાઓ ઘડે છે એટલે આપણે ચર્ચા કરીએ છીએ. પુણ્ય કર્મનું ફળ શુદ્ધ હોય છે અને તેને સાત્વિક ગુણમય કહેવાય છે. પરંતુ જો રજોગુણમાં કરેલું કર્મ દુઃખના પરિણામે છે અને તમોગુણમાં કરેલા મૂર્ખામીઓમાં પરિણામે છે. નીલપા માતાજી હેન્ડ્રેસ છે, બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હાલ જે પીપીટી હતી ને આના પહેલાની, એ એકવાર સમજાવો ને કે કયો પ્રકારનો ખોરાક અને કર્મ લેવાથી આ પ્રકારની નીચલી યોનિમાં જવાય એમ. જો આપણે એના પણ આખા અધ્યાય છે કે કેવું ખાશું તો કયા ગુણમાં જશું, એના પણ આગળ અધ્યાય આવશે. પણ અત્યારે આ સ્લાઇડને જો આપણે સમજવું હોય તો મોટું અહીંયા આપણને એ સમજાય છે કે જો આપણે માંસાહાર કરીએ તો શું દેખાય છે તમને? ત્યાં પિક્ચરમાં શું દેખાય છે? માંસાહાર કરે તો શું, કઈ યોનિ પ્રાપ્ત થાય આપણને? પશુ યોનિ પ્રાપ્ત માંસ થાય ને? ખાનાર પશુઓની. હા, તો પશુ યોનિમાં જવું હોય તો માંસાહાર કરીએ અત્યારે તો પશુ યોનિ પ્રાપ્ત થશે. દેખાડો કરવો હોય તો વૃક્ષની યોનિ પ્રાપ્ત થાય છે. આખું કન્ટિન્યુઅસ સુઈ રહેવાનું ને એવું આળસ વાળું જોઈએ છે તો એવું યોનિ પ્રાપ્ત થાય છે. એટલે ભગવાને આપણને સોંપેલું છે કે તારે માછલી બનવું છે તોય ઠીક, તારે મનુષ્ય બનવું છે તોય ઠીક. હવે તું નિશ્ચય કર કે તારે કયા એમાં જવું છે. હવે જેમાં તું જન્મ લઈશ એ પ્રમાણે તારી આયુ હશે અને એટલા આયુના અંદર તારે પોતાને બિલ્ડ કરવાનું રહેશે. જો મનુષ્યમાં તું આવી ગયો તો તારા ચાન્સીસ વધી જાય છે કે તારી સદગતિ થઈ જાય, કે તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકે. પણ જો મનુષ્યોનીમાંથી તું એકવાર નીચે પડ્યો તો જલ્દી તારો ઉદ્ધાર થશે નહીં, કારણ કે બીજી જેટલી પણ યોનિઓ છે એમાં બુદ્ધિ નથી. છે કે બુદ્ધિ? એ લોકો વાત કરી શકે છે કે આપણી જેમ સમજી શકે છે કે લોકો નથી, એટલી વિકસિત નથી જેટલું આપણને છે. એટલે આ એક જ યોનિ એવી છે, માનવ યોનિ એક એવી છે કે જેને બુદ્ધિ આપવામાં આવેલી છે અને એનો આપણે ઉપયોગ કરીને આપણો ઉદ્ધાર કરી શકીએ છીએ. તો અત્યારે આપણે બધા એટલા લાભ લેવા માટે કટિબદ્ધ હોવા જોઈએ કે નહીં, વાંધો નહીં, આનાથી પેલા ભલે ઘણી બધી ભૂલ થઈ ગઈ, ઘણા બધા એવા કુકર્મ થઈ ગયા છે, પણ હવે નથી કરવા. હવે પોતાને અહીંયાથી બચાવી લેવું છે. આ આપણને આવવું જોઈએ મગજની અંદર, તો ઉદ્ધાર થાય છે. નહીં તો આપણે ખાલી સાંભળીને છોડી દઈશું અને 2 દિવસ પછી પાછા આપણે એ જ દિનચર્યા પર જીવન વ્યતીત કરશું તો ઉદ્ધાર નહીં થાય. આપણને લાગે કે ભગવદ્ ગીતા સાંભળી લીધી એટલે હવે આપણે જગ જીતી ગયા. સાંભળીને જગ નથી જીતાતું, જીવનમાં ઉતારીને જગ જીતાય છે. સમજાયું? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હા પ્રભુજી. હરે કૃષ્ણ.
પુણ્ય કર્મનું ફળ હંમેશા શુદ્ધ હોય છે. જો આપણે સારા કર્મ કરશું તો ભગવાને કીધું છે તું જેવા કર્મ કરીશ એ પ્રમાણેની તને લોક પ્રાપ્ત થશે, એ પ્રમાણે તને યોનિઓ પ્રાપ્ત થશે, કીધેલું છે ને. તો સારું કરશું, કન્ટિન્યુઅસ ભગવાનના સાનિધ્યમાં રહીશું તો એવી રીતે આપણને પ્રાપ્ત થશે. બાયચાન્સ જો એવું થઈ બી જાય, આપણે એક ઉદાહરણ પણ લઈ લઈએ હમણાં. બાયચાન્સ એવું થઈ જાય કે હવે સમજો મારી અડધી એજ વહી ગઈ, હવે અડધી જ એજ બાકી છે અને મેં ભક્તિ કરવાની શરૂઆત કરી દીધી. હું ઘણો બધો પ્રયત્ન કરું છું, ભક્તિ કરું છું, પણ મારા જે કુકર્મ છે એની સામે ભક્તિ ઓછી પડી રહી છે. તો શું થશે? વધારેમાં વધારે કાં તો ઉપરનું કોઈ લોક પ્રાપ્ત થશે, બરાબર, ઉપરનું કોઈ લોક પ્રાપ્ત થશે, કાં તો પાછો હું અહીંયા મનુષ્ય જન્મ લઈને આવીશ. પણ પ્લસ પોઈન્ટ શું થશે ખબર છે? જ્યાંથી મારી ભક્તિ અધૂરી રહી છે ને ત્યાંથી કન્ટિન્યુ થશે. જ્યાંથી ભક્તિ મારી અધૂરી રહી છે ત્યાંથી કન્ટિન્યુ થશે ને મને એક ચાન્સ મળશે. ક્યારે? જ્યારે હું સત્વગુણમાં હોઈશ, પ્રયત્નશીલ હોઈશ તો. નહીં તો આપણે એમ વિચાર કરીએ એને આ જીવન વ્યતીત કરી લે, આવતા જીવનમાં જોશું, આવતા જીવનમાં કરશું ને ભક્તિ ને બધું, આવતા જીવનમાં કરશું. અત્યારે તો કાંઈ વાંધો નથી, અત્યારે તો જીવન જીવી લઈએ તો સીધા પતન. એટલે આ સમજવું બહુ જરૂરી છે. સત્વગુણથી વાસ્તવિક જ્ઞાનનો વિકાસ થાય છે, રજોગુણથી લોભ ઉત્પન્ન થાય છે અને તમોગુણથી પ્રમાદ, મોહ તથા અજ્ઞાનતા ઉત્પન્ન થાય છે. એટલે ઇન્ડાયરેક્ટલી અહીંયા એ જ સમજમાં આવે છે આપણને કે જો આપણે ગુણો પ્રમાણે જો આપણે જીવન વ્યતીત કરશું તો આપણો ઉદ્ધાર, આપણું પતન અને આ જે જન્મ મૃત્યુનું જે ચક્કર છે એમાં ફસાવાનો નિર્ણય આપણા હાથમાં છે. આ ગુણો પ્રમાણે આપણે કરી શકીએ છીએ. હવે ગુણોને કેવી રીતે સમજવા અને કેવી રીતે જીવનમાં ઉતારવું એ બહુ મહત્વનો પાર્ટ ભજવે છે. એની માટે એક ચાર્ટ બનાવવામાં આવવો જોઈએ. સવારે ઉઠતાથી લઈને રાતના સુવા સુધી એક મસ્ત ચાર્ટ હોવો જોઈએ કે આટલા વાગે ઉઠવાનું છે, આટલા વાગે આ છે, આ ટાઈમે ઓફિસે જાઉં છું, આ ટાઈમે ઓફિસ પરથી આવું છું, આ ટાઈમે લંચ છે, લંચના અંદર શું લેવાનું છે, આ ડિનરના અંદર શું લેવાનું છે, બધું એક સ્પેસિફિક. આપણે જ્યારે ઓલું કરતા હોય ને શું કહીએ વ્યાયામ, ત્યારે આપણે એક ચાર્ટ બનાવતા છે, ડાયટ ચાર્ટ. એવી રીતે આખા દિવસનો ચાર્ટ એક બનાવી રાખવો જોઈએ કે આ આજની તારીખ અને આ આખા દિવસની દિનચર્યા સામે પછી લખવાનું છે એની કે આજે કેટલા વાગ્યા, અચ્છા મોડું ઉઠાણું, રજોગુણમાં આવી ગયા, કે પછી એનું કેલ્ક્યુલેશન મારવાનું છે કે આખા દિવસમાં સૌથી વધારે ગુણ કયો હતો આપણામાં, રજોગુણ હતો, તમોગુણ હતો કે સત્વગુણ હતો. પછી એને ધીરે ધીરે બિલ્ડ કરવો પડશે. આ કરેલું છે એના અનુભવ છે, મેં પોતે આ કરેલું હતું. સત્વગુણી મનુષ્યો ક્રમશ ઉચ્ચતર લોકમાં જાય છે, રજોગુણી માણસો પૃથ્વી પર રહે છે અને જે ઘૃણાજનક તમોગુણ હોય છે તે નીચે નરક લોકમાં જાય છે. જો અહીંયા ખૂબ સરસ રીતે આપણને જ્ઞાન મળે છે શું છે, નરક લોકમાં જાય છે. એટલે હંમેશા ધ્યાન રાખવાનું છે કે આપણે કયા ગુણમાં છીએ. તો અહીંયા આપણે આની પહેલા પણ ગોલોક ચાર્ટનું વર્ણન આવ્યું હતું ત્યારે આપણે સમજ્યું હતું. અત્યારે ફરીથી એકવાર આપણે ખાલી જોઈ જઈએ તો અહીંયા આપણે અત્યારે છે અર્થ ઉપર છે ને, સેન્ટર પોઈન્ટ પર છીએ આપણે, અને અત્યારે આપણને બે ચાન્સ છે, કાં તો ઉપર કાં તો નીચે, હાથમાં આપણા છે, બરાબર. ત્રણેય ગુણોની અંદર આપણે આખા દિવસમાં હોઈએ છીએ. કયા ગુણને વિકસિત કરશું તો ક્યાં જવાનું છે એ પણ ભગવાને આપણને કહી દીધું છે. હવે આપણા હાથમાં છે કે આપણે ક્યાં જવાનું છે, નીચે જવું છે, લોઅર પ્લાનેટમાં જવું છે કે હાયર પ્લાનેટમાં જવું છે. અત્યારે આપણે વચ્ચે છીએ, બરાબર. તો શું આપણે આને પાર કરી શકીએ? ચોક્કસ, અવશ્ય પાર કરી શકીએ. જ્યારે કોઈ મનુષ્ય સારી રીતે જાણી લે છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી. કોણ કરાવે છે આપણને? પ્રકૃતિના 3 ગુણો, માયાદેવી કરાવે છે આ બધું. તથા તે પરમેશ્વરને જાણી લે છે કે જેઓ આ 3 ગુણોથી પર છે ત્યારે તે મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. જ્યારે ખબર છે કે બોસ કોણ છે અલ્ટિમેટલી, અને જો બોસના સાનિધ્યમાં રહેશું, પેલા જે આપણા જે સિનિયર લોકો છે એ સિનિયર આપણને કાંઈ જ નહીં કરે, કારણ એને ખબર છે કે આ બોસનો ભક્ત છે ને, એ આપણને કાંઈ કરી શકશે કે નહીં કરી શકે? વધારે આપણને તકલીફ આપશે. એવું નથી કે તકલીફ નહીં આપે, કે આપણને છોડી જ દેશે, ટાર્ગેટ કરશે આપણને. જ્યારે આપણે કોઈના ભક્ત, આપણે ભગવાનના ભક્ત હશું, ફોર એક્ઝામ્પલ આપણે એને ભૌતિક જગત સાથે સંકળાવીને વાત કરીએ. કોઈ ઓફિસ છે, મોટી કંપની છે, કંપનીના જે ઓનર છે એની સાથે સમજો તમારા ડાયરેક્ટ સંબંધ હોય અને તમારા ઉપર પણ ઘણા બધા સિનિયર હોય, તો એ સિનિયર શું કરે ખબર છે? એને ખબર છે કે આ ઓનર છે ને એનો નજીકનો છે, તો એ છે ને ક્યાંક ને ક્યાંકથી તમને અટકાવવાનો પ્રયત્ન કરશે. ક્યાંક ફસાય તો જોવું ને યાર, આ બહુ એના નજીકનો છે, થોડોક દૂર કરું ને, એને દૂર કરીશ તો હું નજીક થઈશ, લાવ ને થોડું દૂર કર. થાય ને આવું? આવી રીતે પોલિટિક્સ રમાય છે ને, જોયું છે કોઈ દિવસે? થાય છે આવું. તો બસ કંઈક આવી જ રીતે થાય. એ પણ આપણા ઉપર પ્રયત્ન કરે કે ક્યાંક ને ક્યાંક આપણી ભગવાન સાથેની અટેચમેન્ટ તૂટે. તો જ્યારે આપણે ભગવાનની ભક્તિ શરૂઆત કરશું ને તો તમને સ્ટાર્ટિંગમાં એવો ઘણો બધો અનુભવ આવશે કે
કે પ્રભુ હું માળા તો કરું છું પણ મન જ નથી લાગતું, પ્રભુ માળા કરું છું કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી જાય છે, પ્રભુ સમય જ નથી નીકળી શકતો, કંઈક ને કંઈક પ્રોબ્લેમ આવી જાય છે. આ હંમેશા આપણને સાંભળવા મળે છે. શું કામ? કારણ કે માયાદેવીને ખબર છે કે આ ભગવાનનો ભક્ત બની ગયા. નામાચાર્ય આપણે સ્ટોરી પણ જોઈ હતી, ઇન્દ્રદેવે મોકલાવી દીધેલી અપ્સરા. કેમ? તો કે ભગવાનની ભક્તિ કરશે ને તો મારું લોક મારા હાથમાંથી વહી જશે, હું રાજા છું. તો આવી બધી બીકો એ લોકોને પણ હોય. તો આ ખાલી આપણે જ નથી ડરતા, એ લોકો પણ હોય, એ લોકોને પણ બીક હોય કે આ જો ભગવાનનો શુદ્ધ ભક્ત બની જશે તો આપણે એની કસોટીમાં આપણે પાર ઉતરી જવાનું છે, આપણે એમાં પાસ થવાનું છે, આપણે મહેનત કરવાની છે, ત્યારે પાસ થશું. કોપી કરીને પાસ નથી કરવાનું આપણે, છે ને? એટલે બધાનું જીવન અલગ અલગ છે, બધાના જીવનના પેપર અલગ અલગ છે ને? બધાના પેપરમાં પાછા ક્વેશ્ચન અલગ અલગ છે, પણ આન્સર બધાના મેચ થાય એવા છે. આન્સર શું છે? ભગવાનની ભક્તિ કરશું તો બધું પાર ઉતરી જશું. એટલે અહીંયા ખૂબ સરસ રીતે આપણને ભગવાન બધું સમજાવી રહ્યા છે કે જ્યારે દેહધારી જીવ શરીર સાથે સંકળાયેલા 3 ગુણોને ઓળંગી જવા સમર્થ થાય છે ત્યારે તે જન્મ, મૃત્યુ, જરા અને વ્યાધિમાંથી મુક્ત થઈ શકે છે. આ જીવનમાં અમૃત ભોગવી શકે છે. જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિથી ક્યારે બચી શકીએ? જ્યારે આપણે ન્યુટ્રલ થઈ જઈએ છીએ, આ શક્તિ રાખતા નથી, ત્યારે આ બધું પોસિબલ થાય છે. ભગવાને જે ગઈકાલના અધ્યાયમાં આપણને જે ગુણો કીધેલા, જે મહત્વના પોઈન્ટ્સ કીધેલા, એ જ્યારે આપણામાં બિલ્ડ થઈ જાય છે ત્યારે આપણે આ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિમાંથી બચી શકીએ છીએ. કેમ? કારણ કે એ જ્યારે આપણામાં બિલ્ડ થશે તો જ આપણે ભક્તિ માર્ગ ઉપર ટકી શકશું, નહીં તો પોસિબલ નથી. નહીં તો ઘણા બધા એવા લોકો છે જેને ઇસ્કોનમાં આવ્યા અને વયા પણ ગયા અને અત્યારે પતનની માર્ગ ઉપર છે. ઘણા એવા છે જઈને પતનના માર્ગ પર જઈને પાછા આવ્યા પણ છે. એકવાર જ્ઞાન અર્જિત કરી લીધું. ઘણા બધા એવા લોકો છે જેમને ભગવદ્ ગીતાના ક્લાસ કરેલા, વચ્ચે છૂટી ગયા, ફરી પાછા જોઈન્ટ પણ થઈ ગયા છે. એવા પરચા પણ છે આપણી પાસે કે નહીં પ્રભુ ત્યારે અમે કર્યું હતું, ત્યારે અમને એમ લાગતું હતું કે આ શું છે, પણ અમારી સાથે આવી આવી ઘટનાઓ થઈ, પણ હવે અમને ખબર પડી ગઈ છે કે શું છે, તો હવે અમને આમાં જ પેલું કરવું છે. આવા ઉદાહરણો છે આપણી પાસે. એટલે આપણા હાથમાં છે કે આપણે શું કરવાનું છે. કયા લક્ષણો દ્વારા તે સ્થિતિઓને અતિન્દ્રિય તરીકે ઓળખી શકાય છે? કયા લક્ષણોની વાત થઈ છે? હરે કૃષ્ણ. આજ 3 ગુણોની વાત થઈ રહી છે. અર્જુને પૂછ્યું, હે પ્રિય પ્રભુ, જે મનુષ્ય 3 ગુણોથી પર થયેલો છે તેને કયા લક્ષણો વડે જાણી શકાય છે? તેનું આચરણ કેવું હોય છે? અને તે પ્રકૃતિના ગુણોને કેવી રીતે ઓળંગી જાય છે? કેવી રીતે આને પાર કરી શકે? તો કે આ 3 ગુણથી હજી એક ગુણ છે જેને શુદ્ધ સત્વ ગુણ કહેવામાં આવે છે. ભગવાન હવે અહીંયા આપણને જ્ઞાત અપાવશે કે શુદ્ધ સત્વ ગુણ એટલે શું. તો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાંડુપુત્ર, જે મનુષ્ય પ્રકાશ, આસક્તિ તથા મોહ ઉપસ્થિત હોય ત્યારે તેમની ઘૃણા કરતો નથી. પ્રકાશ એટલે શું? જ્ઞાન. આસક્તિ અને મોહ આપણા અંદર આવે છે ને? આસક્તિ પણ આવી જાય આપણને ક્યારેક ક્યારેક, મોહિત પણ આપણે થઈ જતા હોય છે. તો કે કોઈ દિવસે ઘૃણા કરતો નથી. તે ન હોય ત્યારે તેમની આકાંક્ષા રાખતો નથી કે આપણી પાસે નથી, તો એવી ઈચ્છા નથી રાખતો કે અમારી પાસે નથી, મને જોઈએ છે. જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલિત રહે છે અને ગુણો અને કેવળ ગુણો જ ક્રિયાશીલ હોય છે એમ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે. આ જેટલા પણ આ ક્વોલિટી કીધી છે ને, આ પતન તરફ લઈ જવા વાળી છે, એનાથી બચવાની વાત કરી રહ્યા છે. આ ક્વોલિટી આપણને બિલ્ડ કરવાની છે આપણા જીવનની અંદર, તો આ બધું પોસિબલ થશે. પોતાની અંદર સ્થિત ગુણો ક્રિયાશીલ હોય છે અને તેમને જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે. જે પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ તથા દુઃખને સમાન માને છે. જે માટીના ઢેફાને, હવે આ સમજવા જેવું છે, જે માટીના ઢેફાને, પથ્થરને તથા સોનાની લગડીને સમાન દ્રષ્ટિએ જુએ છે. કે મારી માટે તો માટી પણ ભૌતિક જગત છે, સોનું પણ ભૌતિક જગત છે અને પથ્થર પણ ભૌતિક જગત છે. આ ત્રણેય મારા કોઈ કામનું નથી, કારણ કે આ ત્રણેય મારો ઉદ્ધાર નથી કરવાનું. આ ત્રણેય જે છે એ મારો ઉદ્ધાર નથી કરવાના, એટલે મને આ મારા લાભનું નથી, એટલે મારી માટે આ બધું માટી સમાન જ છે. પછી ભલે સોનું હોય, પથ્થર હોય કે માટીનો ઢેફો હોય. આ મોહિત કરે છે ને આપણને. ગોલ્ડ આપણે જોઈએ તો આપણે મોહિત થઈ જઈએ, પણ વાસ્તવિકમાં જોવા જઈએ તો ગોલ્ડ તમે કેટલું પણ લઈ લો, કરોડોનું ગોલ્ડ વસાવી લો, જ્યારે આપણે આ દેહ છોડીએ છીએ તો આપણી સાથે આવે છે કે નથી આવતું? એનાથી કાંઈ નથી થવાનું. આપણે ભગવાનના સાનિધ્યમાં રહેવું જરૂરી છે, ભગવાનની ભક્તિ કરવી જરૂરી છે, કારણ એ સાથે આવવાનું છે. તો એ જ અહીંયા આપણને ખૂબ સરસ રીતે સમજાવે છે. અનુકૂળ અને પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે. જો ઘડે ઘડે આપણને આ શું કામ યાદ અપાવે છે? અનુકૂળ અને પ્રતિકૂળ, અનુકૂળ અને પ્રતિકૂળ, કે આપણા મન જેવું થાય તો પણ, અથવા તો આપણા મનના વિરુદ્ધમાં કોઈ બાબત જાય તો પણ આપણે ન્યુટ્રલ લેવાનું છે. શું યાદ રાખવાનું છે? કે આમાં ભગવાનની કાંઈક ઈચ્છા હશે.
અને નિડર રહેવાનું છે. જે ધીર છે તથા પ્રશંસા અને બદનામીમાં, માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે, જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે અને જેને સર્વ દુન્યવી કાર્યોનો પરિત્યાગ કર્યો છે, આવા મનુષ્યને પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ. એટલે શુદ્ધ સત્વગુણ તરફ છે એમ અહીંયા સમજાય છે ને. ખૂબ સરસ રીતે આપણને ગઈકાલના અધ્યાયમાં આ બધું જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ફરી પાછું આજના અધ્યાયમાં આપણને આ બધું જ્ઞાન મળી રહ્યું છે. ભગવાન ફરી આપણને કહે છે કે તું ન્યુટ્રલ થા, તું શેમાંય આસક્તિ રાખીશ નહીં. તું આસક્તિ રાખીશ તો પતન તરફ જઈશ, પણ તું આસક્તિ રાખતો નહીં. હા, આસક્તિ રાખવી જોઈએ તારે તો તું મારામાં મન લગાડ. કે છે ને, મન મના અભમત ભક્તો મધ્યાજીમમ નશ્કુ, મારા શરણમાં આવી જા અને મારામાં મન લગાડ, જેનાથી તારો હું ઉદ્ધાર કરી શકું. આગળ વધીએ. જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર મારી અવિચળ ભક્તિમાં પરોવાયેલો રહે છે, તે તરત જ ભૌતિક પ્રકૃતિના ગુણોને ઓળંગી જાય છે અને તે રીતે બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે. એટલે બ્રહ્મલોકની વાત કરે છે. પથે પથે પ્રગતિ કરી નાખે છે અને એટલી બધી પ્રગતિ થઈ જાય છે કે એક લેવલ પર પહોંચી જાય છે અને એ લેવલ પર પહોંચ્યા પછી એ સરળતાથી મારી પાસે આવી શકે છે. કારણ કે આપણી પણ એક કેટેગરી હોય ને ભૌતિક જગતમાં. આપણે શું હોઈએ, ત્યારે આપણે જોઈએ કે અમુક સમય શું થાય, આપણે જયારે નવા જન્મ લીધેલો હોય, 10-15 વર્ષ સુધી આપણને એટલું બધું જ્ઞાન ન હોય, આપણી પાસે એટલા બધા પૈસા ન હોય, પછી ધીરે ધીરે આપણે એવા લોકોમાં બેસવા માંડીએ, ઉઠવા બેસવાનું કરીએ, પછી ધીરે ધીરે કમાઈએ, આઈડિયા લઈએ, પછી હજી કમાઈએ, પછી હજી આગળ, પછી હજી રીચ લોકોમાં, પછી એક એવી આપણી કેટેગરી તૈયાર થઈ જાય કે આપણે જયારે 40-50 ઉંમર ના હોય તો આપણે પણ એવા લોકોમાં બેસતા હોઈએ. સેમ એજ આ છે. તમે જેટલી ભક્તિ કરશો ને એટલું તમને ઉપરનું બધું મળશે. અને એક સમય એવો આવશે કે એવા કરોડપતિ નું ઓલામાં બેસી જશું આપણે. કરોડપતિ ઇન સેન્સ કે પૈસાથી નહીં, જ્ઞાનથી કરોડપતિ. કે સીધું ત્યાં બેઠા પછી આપણને એ જ્ઞાન પ્રાપ્ત થશે અને આપણા મગજમાં હશે કે ભગવાનની ભક્તિ. સીધા આપણે ગોલોક વૃંદાવન. સ્ટેપ છે આ બધા. આપણે એમ નથી કરવાનું કે આજે ભક્તિ ચાલુ કરી અને તરત જ આપણે ભગવત પ્રાપ્તિ નહીં થાય. શુદ્ધતા જ નથી આપણામાં. આપણું મન ઉપર એટલો કંટ્રોલ જ નથી. આપણે એટલા સ્થિર, જે આપણને પોઈન્ટ કીધા એટલા સ્થિર રહી જ નથી શકી રહ્યા. એટલે કે છે કે જે મનુષ્ય સર્વ સંજોગોમાં ચૂક્યા વગર, કે કયો પણ સંજોગ, કઈ પણ પરિસ્થિતિ હોય, પણ એને ખબર છે કે ભગવાનની ભક્તિ મહત્વની છે, કે ક્યાંય બી જાય તો પોતાની સાથે માળા હંમેશા રાખવી છે. જે બી સમય મળે ત્યારે માળા જપતો હોય છે. તો એનાથી શું થાય છે, એનામાં ધીરે ધીરે શુદ્ધતા આવે છે. એની આસક્તિ જે હોય છે ભૌતિક જગત સાથે નષ્ટ થાય છે ધીરે ધીરે અને ભગવાન તરફે આકર્ષાય છે. એનાથી શું થાય છે તો કે એક રીતે એ બ્રહ્મપદ સુધી પહોંચી જાય છે એના કર્મોના લીધે. અને હું જ તે નિર્વિશેષ બ્રહ્મનો આશ્રય છું, કે જે અમર્ત્ય, અવિનાશી તથા સનાતન છે અને અંતિમ સુખની સ્વાભાવિક સ્થિતિ છે. ત્યારે આવા સ્થિતિમાં તમે આવો છો તો તમને આધ્યાત્મિક સ્થિતિ પણ, આધ્યાત્મિક ઉન્નતિ પણ નજરે આવે છે અને ભૌતિક ઉન્નતિ પણ નજરે આવે છે. અને આ જ ઉન્નતિના લીધે તમે બંને જ જગતમાં સુખ સુવિધાની સાથે રહેતા શીખી જાઓ છો. ભૌતિક જગતમાં હોઈએ છીએ ત્યારે પણ આપણને આનંદ થાય છે અને આધ્યાત્મિક જગતમાં હોય છે ત્યારે પણ આપણને આનંદ થાય છે. કારણ કે આપણને ખબર છે અહીંયા જે કાંઈ પણ છે આ બધું ટેમ્પરરી છે, આ બધું દુઃખાલયમ છે. ખૂબ સરસ એવો અધ્યાય હતો. અહીંયા સુધી આપણો અધ્યાય ખૂબ સરસ રીતે આપણે સમજી રહ્યા છીએ અને આગળના જે અધ્યાયો છે એ પણ ખૂબ સારા છે, એ પણ સમજવા જરૂરી છે. હું આશા રાખીશ કે તમે આને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરશો, તમે બધા ચાર્ટ બનાવશો એવી હું તમારા બધાથી અપેક્ષા રાખું છું. આજનો અધ્યાય તમે બધા ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એટલે તમારા બધાનો ખૂબ ખૂબ આભારી છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનામ પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય, ભગવદ ગીતા કી જય, શ્રીલા પ્રભુપાદ કી જય, સદગુરુદેવ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, હરે કૃષ્ણ.